સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. શાશ્વત સ્વામી આપણને કથા વાર્તાનો મહિમા સમજાવે કે શા માટે કથા વાર્તાના આકારે રહેવું જોઈએ. એમને આપણને કહ્યું 33% કથા વાર્તા, 33% ભજન અને 33% સેવા. સેવા કેમ કરવી એ કથા વાર્તામાંથી ખબર પડે અને કથા વાર્તાને ટકાવી રાખવા માટે ભજન જોઈએ. એટલી કથા વાર્તા હોય તો આત્માને બર ના મળે, બુદ્ધિનો વિકાસ થાય. પણ અહીં જે મટીરિયલ પડ્યું છે એ અહીંયા સુધી ના આવે. અને એટલા માટે આ કથા વાર્તાને અહીંયા સુધી, પહેલું તો કથા વાર્તા. આ પ્રસંગ તમને ખબર છે છતાં બી હું તમને કહું છું. હમણાં જ દિવ્યેશભાઈ કહેતા હતા કે જ્યાં સુધી બોલનાર ના થાકે ત્યાં સુધી ચલાવજો, સાંભળનાર થાકે તો વાંધો નહીં. તો કથા વાર્તા 3 દિવસથી આપણે સાંભળીએ છીએ. દોડ મને કાલે એવું લાગ્યું કદાચ હું થોડું વધારે બોલી ગયું. મેં પ્રભુ દર્શન સ્વામીને કીધું, મૂકું આજે કેટલું કે ના, ગઈકાલે પરમ દિવસે બી 1.5 કલાક, આજે બી 1.5 કલાક, તો 3, 4, 4.5 કલાકની ગોષ્ઠી કરી. મટીરિયલ તો અહીં પડ્યું જશે, ખાલી થોડું ઘણું ક્યુ એક જોઈ લેવો પડે. છતાં પણ સ્વામીજીએ મને કહ્યું કન્યાકુમારીની ધરતી ઉપર, એકચ્યુઅલી સ્વામીજીએ મને એવું કીધું મને કે તમારે અડવાર વાળો પ્રસંગ કહેવાય. હવે અડવાર વાળો પ્રસંગ એ મેં અડવારના નામે યાદ નહીં રાખેલો, મેં માટલા વાળો પ્રસંગ એ રીતે યાદ રાખેલો. પ્રભુદાસભાઈ આવું એક મંદિર હતું, એમાં યોગીજી મહારાજ બિરાજમાન હતા. પ્રભુદાસભાઈને બધી સેવા ખૂબ હોય, પણ અત્યારે જેવું નહીં. પારાયણ હતું તો પાથરેલું તૈયાર હતું, આસન બી તૈયાર, આ તૈયાર, અને નીચેનું હોય તૈયાર, અને ખુરશીઓ તૈયાર. હરિભક્તોના ઘરે ગયા તો બધું જ તૈયાર હોય, ખાલી બેહવાનું જોઈએ ડીશ પર. એ આજથી 100 વર્ષ પહેલા નહોતું. યોગીજી મહારાજ એક હરિભગતના ઘરે ગયા, બપોરનો 1:30 વાગ્યો હતો. યોગીજી મહારાજ ત્યાં જમવાના હતા. એટલે આપણને તો એવું કે ઠાકોરજીના થાળ કરીને જમવાનું હશે. એટલે પ્રભુદાસભાઈએ પેલા હરિભગતને કીધું કે જમવાનું તૈયાર છે? તો કે ના ના, જમવાનું કઈથી તૈયાર હોય? કે તો હજુ તો અમે યોગીજી મહારાજને પૂછીશું કે તમારે શું જમવું છે, અને એ કહે એ પ્રમાણે અમે સીધાનું લિસ્ટ બનાવીશું, બજારમાંથી સીધું લઈ આવીશું અને પછી રસોઈ બનાવીશું. 3:30, 4 વાગે યોગીજી મહારાજ જમ્યા.
એ બી એક સમય હતો. અત્યારે તો કેટલી બધી સાનુકૂળતા છે ભગવાન ભજવાની. આ ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા ગોષ્ઠી કરતા હોય, હજારો માણસો બેઠું હોય, કોને સંભળાય? માઇક જ નતું, બધા બેઠા હોય. ભગવાનની એવી રસઘન મૂર્તિ હોય, એમાં દર્શન કર્યા કરે, ખેંચાયા કરે, આનંદ આવ્યા કરે. અત્યારે તો હવે સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ. તો આટલી બધી કથા વાર્તા હતી છતાં પણ, એટલે હું તમને પેલો અડવાર વાળો પ્રસંગ કહું કે બાપા કે અમે કોઈ બી ગામમાં જઈએ, પ્રભુદાસભાઈ કે અમે કોઈ બી ગામમાં જઈએ ને, એટલે અમારે પહેલું તો મંદિર ખોલવાની જવાબદારી અમારી. મંદિર ખોલીએ, કેમ કે એને તારું જ મારેલું હોય. કોણ જાય? એ મંદિર ખોલીએ પછી ઠાકોરજીને બધી સાફસૂફી કરીએ, ઝાડુ પોતું કરીએ, ને આ કરીએ, પછી ગામમાંથી અમે કોકનું બેરલ લઈ આવીએ અને પાણી ભરીએ, ને પછી અમે બધું પ્લાનિંગ કરીએ. તો 2-4 ગામમાંથી બહેનોએ કહ્યું હશે કે અમે પાણી લઈ આવીશું, મીઠું પાણી. તો એ મીઠું પાણી લાવતા હતા. રંજીત નામનો એક દીકરો હતો ત્યાં આગળ, અને એ દીકરાએ આ સેવા કરવાની હતી, બહેનોના માથા પરથી માટલા ઉતારવાની સેવા. પણ રંજીત આગો પાછો થયો હશે ને બહેનોના માથા પર માટલા ઉતારવાના કોઈ હતું નહીં, એટલે પ્રભુદાસભાઈએ એને ઉતાર્યા. 1 વખત ઉતાર્યા, 2 વખત ઉતાર્યા, 3 વખત ઉતાર્યા. એટલે ત્યાં એક હરિભગત હતા, ને હરિભગત પ્રભુદાસભાઈ પર ગરમ થઈ ગયા કે તારા સ્વધર્મનું ઠેકાણ નથી, તું બહેનો પાસેથી માટલા ઉતારે છે, આમ તેમ. પ્રભુદાસભાઈ કઈ બોલ્યા નહીં. સત્સંગમાં આપણે જેટલું ઓછું બોલીએ ને સ્વામી, એટલું પુણ્ય વધારે જમા થાય. કારણ સત્સંગ બોલવા માટે નથી, સત્સંગ માનવા માટે છે. અંતરમાંથી જેટલો સત્સંગ માનીશું ને. વચ્ચે નાનકડી વાત કરું. ભગવાન બુદ્ધનું શાશ્વત સ્વામી એક વ્યક્તિ પ્રસંગ, એને પુસ્તક લખવું હતું ભગવાન બુદ્ધનું, બરાબર છે. એને વિચાર્યું કે ભગવાન બુદ્ધનું મારે પુસ્તક લખવું છે, તો હું કોની પાસે જાઉં? તો ભગવાન બુદ્ધના જે 5-10 ટોપ શિષ્યો હતા, એમાં પણ જે ટોપ મોસ્ટ હતા, એની પાસે ગયો અને એને કીધું કે મારે ભગવાન બુદ્ધનું પુસ્તક લખવું છે, તો તમે મને ભગવાન બુદ્ધ માટેનું કોઈક મટીરિયલ આપો. તો જીગુએ શું બોલ્યો ખબર? હજુ બી કે હું તમને કહું છું કે જે લોકો ભગવાન બુદ્ધમાં નથી ડૂબ્યા, એ લોકો પાસે જાઓ અને મટીરિયલ લઈ આવો, કથા વાર્તાનું, ભગવાન બુદ્ધના લાઈફનું મટીરિયલ લઈ આવો. બાકી જે દિવસે એ વ્યક્તિ ભગવાન બુદ્ધમાં ડૂબી ગઈ, તે દિવસે એની વાણી મૌન થઈ જશે. ભગવાનનું દર્શન જ એવું છે, ભગવાનનું સુખ જ એવું છે, ભગવાનની સમજણ જ એવી છે, બોલવાનું મન ન થાય. એનો મતલબ એવો નથી કે ગોષ્ઠી ન કરવી. આજે પ્રબોધ સ્વામી છે, ગોષ્ઠી કરે, સ્વામી 2 જણા બેઠા હોય, હિંચકા પર બેહીને કોઈની સાથે ખાનગી કરતા હોય, તો પણ ધીમે રહીને જ બોલે, અને 1,00,000 માણસની સભા હોય તો બી ધીમે રહીને જ બોલે. સમજાવી દેવાનો ભાવ ના આવે. શાશ્વત સ્વામીમાં હમણાં બોલતા હતા, આપણને દેખાય નહીં કે એને સમજાવી દેવાનો ભાવ છે. સહજ અવસ્થાથી બોલી નાખ્યું, પકડાય ઠીક છે, ના પકડાય કાંઈ નહીં, હુતા હોય તો તમે જાણો, ના હુતા હોય તો તમે જાણો. એને તો 20-25 મિનિટની ડ્યુટી કરી નીચે ઉતરી ગયા. મારું એવું નહીં, ઊંઘે જ તરત કહું. અહીં તો મને તો નામ જ નહીં ખબર, બાકી સુરતમાં તો કોઈ ઊંઘી જ ના શકે, કારણ કે બધાના નામ ખબર હોય, અને ઊંઘતા હોય એનું જ નામ બોલવાનું. એટલે જેનું નામ બોલાયું એને સમજી જ લેવાનું કે એને જોકું જ માર લીધું હશે.
એ મધ્ય 41 પ્રમાણે નથી. પેલા હરિભગતે પ્રભુદાસભાઈને ખખડાયો. પ્રભુદાસભાઈ કઈ બોલ્યા નહીં. સાસુ સ્વામી, આજે મારી પર એક મેસેજ આવ્યો હતો, સાંભળવા જેવું છે. છેલ્લો દિવસ ને આજે તો. સ્વામીજીએ વાત કરી કે આપના 2 જન્મ થાય. આ દેહનો નથી, દેહનો તો છે જ, એ તો થઈ ગયો. મા બાપ ના સમાગમે કરીને આપણો દેહનો જન્મ થઈ ગયો. એને આપણે બર્થડે કહીએ છીએ. સ્વામીજી એવું કે છે કે જે દિવસે સંતનો યોગ થયો તે દિવસે તમારો જન્મ થયો. અને એ જન્મ છે આધ્યાત્મિક જન્મ, આત્માનો જન્મ. ભગવાન હાથે જે દિવસે સ્વામીજી આપણને સિલેક્ટ કર્યા, સ્વામીજીના યોગમાં આપણે આવ્યા, તે દિવસે એની દ્રષ્ટિ આપણા આત્મા ઉપર પડી ગઈ. અને એકચ્યુઅલી તે દિવસને આપણે બર્થડે તરીકે ઉજવવો જોઈએ. અમરીશ દીક્ષા લીધી હોય તે દિવસે આપણે બર્થડે ઉજવવો જોઈએ. આ તો આપણો દેહનો બર્થડે છે. પણ સ્વામીજી એવું કહે છે કે જે દિવસે સંતનો યોગ થયો તે દિવસે તમારો જન્મ થયો. અને જે દિવસે અભાવ આવ્યો સંતનો, એટલે પ્રબોધ સ્વામી જેવા સંત, તે દિવસે તમારું મરણ થયું કહેવાય. આપણું મરણ ક્યારે? આપણને અગ્નિ સંસ્કાર વિધિ કરાવી દે. હિતેશભાઈ ને રમેશભાઈ કહેતા હતા કે તમે મહિને મહિને આવતા રહેજો. મેં કીધું તમે કહેજો, જ્યારે કહેશો ત્યારે હું આવીશ. અહીં બાજુમાં જ છે ખેતર મારું તો. હા, ત્યાંથી અહીં ફેરવી લઈશું ટ્રેક્ટર. દૂર હોય તો બરાબર છે, અત્યારે રાજકોટ જવાનું હોય, જુનાગઢ જવાનું હોય તો બરાબર છે. બાજુમાં ફરતું જ હોય ટ્રેક્ટર. તમે બહુ બૂમ પાડો એટલે સીધું અહીં ફેરવવા માંડીએ. અત્યારે પ્રભુ દર્શન સ્વામીએ બી કીધું કે મારે બોલવું છે. હા, એમને શાશ્વત સ્વામીને કીધું કે મારે બોલવું છે. પણ હિતેશભાઈ એવું બોલ્યા કે આવતી પારાયણમાં તમારું પહેલું રાખ્યું છે, બીજું જે પારાયણ રાખ્યું. પણ હિતેશને એમ કે જો પ્રભુ દર્શન સ્વામી બોલવા જશે તો સર્વમંગલ સ્વામીનું ઓછું થઈ જશે. એટલી તો એ બેને પ્રીતિ સંતો હાથે છે જ. પણ કદાચ સર્વમંગલ સ્વામી ધામમાં જાય અને પ્રબોધ સ્વામી મેસેજ મુકાવડાવે પ્રાદેશિક સંતોના ગ્રુપમાં કે આવતીકાલે 8 વાગે સર્વમંગલ સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ છે. એટલે હિતેશ રમેશભાઈને પૂછે, રમેશભાઈ કે મારાથી તો નથી અવાયું. હિતેશભાઈ કે મારું હારું એવું જ છે, કેમ કે સુભાષભાઈ બહાર ગયા છે ને માણસો છે નહીં. મત આપવા ગયા ત્યાંના નીકળી ગયા છે, હજુ આવ્યા નથી. હેપીનેસ ચલાવશે કોણ? આપણા માટે એક દિવસ હેપીનેસ બંધ કરવા તૈયાર નથી લોકો. આનંદ કરું છું. પણ એ હું કહું છું કે એ દેહનું મૃત્યુ છે, આપણે બધાનું થવાનું. અને વહેલા નીકળજો, ટાઈમ થાય એટલે નીકળી જવાનો. એટલા નહીં તો પ્રકાશ આપણો પેલો આપણો પ્રસાદ જ પછી પ્રબોધ સ્વામી કહેશે હવે પપ્પા ધામમાં જે એવું કરો કે તબિયત હારી નહીં રહેતી. પણ એ એટલા માટે પ્રસાદ કે પપ્પા હવે જાય તો રૂમ ખાલી થાય પેલી બાજુવાળી ગ્રાઉન્ડ ફ્લોર પર. અને જીદારે આપણે ગઈએ ને તે ત્યારે પરિવાર તો એમ રડવા લાગે, બાકી તો એમ તો આનંદમાં જ હોય કે હાસ દાદા ગયા, કાલથી દવાઓ બવાઓ ભલાવી. તો આપણે ગાદલા પર જે હોતા હોય ને એવો બારી આવે. ભૂલમાં દાદા રહી ગયા તો અંદર. હા,
અને હું તમને કહું કે મર્યા પછી જો તમારે તમારા ઘર મર્યા પછી દર્પણ તમારે તમારા ઘરમાં નાઈટ રોકાવવું હોય તો મરવાનો સમય રાતનો પસંદ કરજો. રાત્રે મળો એટલે એક રાત તો રાખે જ. હવારે મર્યા તો કે કાઢો કાઢો કાઢો, કારણ કે બધા જ ભૂખા હોય. સુરતમાં ભજીયાની દુકાન સારામાં સારી કોઈ જગ્યાએ ચાલતી હોય તો અશ્વિની કુમાર રોડ પર, ત્યાં હરગાવીને સીધા જ તઈ. હા, સીધા જ. કોઈ આપણી પાછળ એક ટાઈમ જમવાનું છોડતું નહીં. એની સાથે પ્રીતિ ન કરાય, પ્રીતિ ભગવાન સાથે કરાય. ભગવાન આપણને લેવા આવવાના અને એના ધામમાં લઈ જવાના. જેવું આ દેહમાંથી આપણો આત્મા નીકળે ને, કોઈ કામમાં ન લાગે પછી, કોઈ નહીં, એટલે કોઈ નહીં. ભગવાન સિવાય કોઈ સપોર્ટ ન કરે. હા, અમે પ્રાદેશિક સંતો ખરા, અમારી તાકાત એવી નહીં કે જીગુભાઈ આટલી બધી સેવા કરી છે તો એ બીજા લોકમાં ગયા છે તો ત્યાંથી ઉચકીને પ્રભોષણ પ્રાર્થના કરીને અક્ષરધામમાં લઈ જવું. કેમ કે અમને ખબર જ ના પડે જીગુભાઈ કયા લોકમાં ગયા. પણ એ આત્માના માવતર. સંતો તો ઘણા બધા છે સ્વામીજી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 5000 સંતો છે. 5000 સંતોમાંથી એવા કેટલા સંતો હશે કે જે અંત અવસ્થાએ આપણને લેવા આવે કે ચાલ? કેટલા જણા? કેટલા? જુનાગઢની ધરતી ઉપર સ્વામીજી દર્શન કરીને બહાર નીકળતા હતા. એમની ગાડી ઓમસર ચલાવતા હતા. એ ઓમસર ગાડી ચલાવતા હતા અને ત્યાં ગાડી એમ મંદિરમાંથી બહાર નીકળીને તો આવો એક લાઇટનો થાંભલો હતો. એ થાંભલાની પાછળ 2 સંતો ઉભેલા. જુનાગઢ મંદિરની વાત કરું છું. 2 સંતો ઉભેલા. સ્વામીજીની દ્રષ્ટિ તો ચપરાક. એમ સ્વામીજી એમ જોયું ને એટલે એમ કહ્યું, એટલે સંતો લાઇટમાં આવી ગયા. એટલે સ્વામીજીએ ઓમસરની ગાડી પર પગ ઉપર હાથ માર્યો કે ગાડી ઉભી રાખી. ગાડી ઉભી રાખી, કાચ ખોલ્યો અને એ 2 સંતો સ્વામીજી પાસે આવ્યા અને એમાંથી એક સંતે સ્વામીજીને, બેનું અન્ડરસ્ટેન્ડ હશે, એમાંથી એક સંતે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી અમારી એક પ્રાર્થના. સ્વામી કે બોલો બોલો. તો કે સ્વામી અમારી અંતિમ અવસ્થા આવે તો તમે લેવા આવશો? સ્વામી કે પાક્કું. એ આપણાથી ના બોલાય, અમારથી ના બોલાય, પ્રભુથી ના બોલાય, શાશ્વત સ્વામીથી ના બોલાય, ગુરુપ્રસાદ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ભક્તિપ્રિય સ્વામીથી બી ના બોલાય. હા, ભગવાનના સંતનો મહિમા સમજાવે. આત્માને લઈ જવાનું જે આવે છે, અમે એકેય ના ચાલે. પ્રબોધ સ્વામી સિવાય એકેય ના ચાલે. શાશ્વત સ્વામીના પ્રદેશના જ ટીકુભાઈનો સારો ધ્રુવ, એના ફાધરને પેરાલિસિસ થઈ ગયું. 4 વર્ષ થઈ ગયા સ્વામી, પથારીમાં જ પેશાબ ને પથારીમાં જ બધું. પ્રબોધ સ્વામી આવ્યા એટલે મેં પ્રબોધ સ્વામીને કીધું, મુક પ્રબોધ સ્વામી કંઈક, અને ફાધર 4 વર્ષથી 2 વખત તો સ્વામીજી પાસે, 2-3 વખત સ્વામીજી પાસે ગયા છે કે પેરાલિસિસ થઈ ગયું. પેરાલિસિસમાં કેવું છે સ્વામીજી, મશીન સારું હોય, હાર્ટ, બાકીનું ચેસીસ જ તૂટી ગઈ, ચેસીસ ખલાસ થઈ જાય, પણ હાર્ટ સારું હોય, અને હાર્ટ સારું હોય એટલે એન્જિન ચાલ્યા જ કરે તમારે. હા, એને ડીઝલ જ પૂર્યા કરવાનું. ને એ તો નક્કી નહીં 10 વર્ષ કાન નાખે, 15 વર્ષ કાન નાખે. તો સ્વામી એ ધ્રુવને મેં બોલાવ્યો, જસાભાઈ તઈ મૂકું, ભાઈ તું આવને, પપ્પાને પ્રાર્થના નહીં કરવાની? આવ્યો મૂકું, પ્રભુ સ્વામી
ફોકલેન્ડમાં આપણા આનંદભાઈ છે ને, આનંદભાઈના સારા થાય અને એના પપ્પા મૂકું 4 વર્ષથી પેરાલિસિસ છે, આશીર્વાદ આપો ધામમાં જાય. પ્રભુ સ્વામી ઇન્સ્ટન્ટ પહેલું જ વાક્ય બોલ્યા, પપ્પાને જવું છે ધામમાં. કારણ એને જવું નહીં હોય છે. અને પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે પપ્પાને ખાલી તું એટલું બોલાવી દે કે હે સ્વામીજી અથવા હે મહારાજ અથવા હે પ્રભુ, મને તમારી ગોદમાં બેસાડી દો. આટલું જ ખાલી પપ્પા બોલશે ને એટલે મહારાજ લઈ જશે ધામ. આટલું જ બોલાવો. મેં તો પછી કશું કીધું નહીં. ધ્રુવને પછી મેં બીજે દિવસે ફોન કર્યો. મેં કીધું કઈક પપ્પાને વાત કરી કે નહીં? તો કે મેં ને પપ્પાએ 1 કલાક સુધી સમજાવ્યા કે તમે ખાલી એટલું બોલો કે મને સ્વામીજી ગોદમાં તમારી બેસાડી દો. પણ પપ્પા બોલ્યા જ નહીં. તો પૂછ્યું કે કેમ નથી બોલતા? તો કે મારી દીકરીને જે ઓકલેન્ડમાં લગ્ન કરાવડાયું છે એના ઘરે બાળક આવશે, એને જોઈને પછી જવું છે. તો આ 2 જણાએ તો લગ્ન કર્યા પછી નક્કી કર્યું હતું કે બ્રહ્મચર્ય પારવું છે ને બાળક લાવવું જ નથી. લો ચાલો, આત્મા ક્યાં હલવાય? પ્રબોધ સ્વામીની કૃપા, પ્રબોધ સ્વામી ધામમાં લઈ ગયા. પણ એ આત્માના માવતર છે. એમ એની દ્રષ્ટિ આપણા પર પડી જાય એટલે આપણા આત્માનો જન્મદિવસ કહેવાય. દેહનો જન્મદિવસ આવતીકાલે, આત્માનો જન્મદિવસ ભગવાન જાણે. અને જે દિવસે અભાવ આવે, એક સંત હતા, હું નામ નથી આપતો, સ્વામીજીને એને બાથરૂમમાં કીધું હરિધામની ધરતી ઉપર કે સ્વામી મને પ્રબોધ સ્વામીનો અભાવ આવે છે. શાશ્વત સ્વામીનું નામ ખબર છે? મને પ્રબોધ સ્વામીનો અભાવ આવે છે. ત્યારે સ્વામીજી એવું બોલે, આશીષ, કે તું મારો 1000 વખત અભાવ લઈશ ને તો તું માફ કરીશ. પ્રબોધ સ્વામીનો 1 પણ વખત અભાવ ના લેતો, નહીં તો પ્રબોધ સ્વામીનો અભાવ લેશે ને તો મોક્ષના દરવાજા બંધ થઈ જશે તારા માટે. તો એનું મૂળ કારણ એટલું છે, ગરીબ સાધુ. અને એક વસ્તુ સમજો સ્વામી, ગરીબ હૃદયનો કોઈ પણ વ્યક્તિ હોય, એનો અભાવ ના આવે ને સ્વામી, એનું ખૂબ ધ્યાન રાખવાનું. ગરીબ હૃદય, ગરીબ હૃદય વાળો એટલે શું કહેવાય? જેનો આ ધરતી પર કોઈ દુશ્મન ના આવે, જેને કોઈનો અભાવ ના આવે, જેના કોઈને ભાવફેર ના થાય, જેને કોઈના માટે અરુચિ ના થાય. ગમે એટલી તમે ભૂલ કરો, તમને માફ જ કર્યા કરે, એક શબ્દ બોલે નહીં, સહન કર્યા કરે. એમનામ ગરીબ સાધુ કહેવાય. અને જે દિવસે ગરીબ સાધુને દુખ્યા ને સ્વામી, તે દિવસે ભગવાન બી આપણને છોડે નહીં. પણ સ્વામીજી એવું કહે છે કે જે દિવસે અભાવ આવ્યો તે દિવસે તમારું મરણ થયું. સંતનો સંબંધ થયો, ગુણાતીતનો સંબંધ થયો, એ આપનો પહેલો જન્મ. સાંભળજો, આ બહુ લાંબુ નથી. આ તો મારે મને નવો એંગલ હતો ને મેં બધી શાશ્વત સ્વામીને મૂકું. સંતનો સંબંધ થયો, ગુણાતીતનો સંબંધ થયો, એ આપનો પહેલો જન્મ કહેવાય. અને હવે આ લીટી સાંભળજો. જે દિવસે સંતની સાથે મનથી જોડાયા તે દિવસે બીજો જન્મ દિવસ. ને એના માટે મનથી સંબંધ બાંધવો પડે ને મન સંતને સોંપવું પડે. એ આપનો બીજો જન્મ. તો દેહ કરીને તો આપણે સત્સંગમાં છીએ જ. અત્યારે આપણે દેહ કરીને તો બધા બેઠા જ છે, પારાયણ સાંભળીએ જ છે. તો દેહ કરીને તો આપણે સંબંધ છે. એમના યોગમાં આવી ગયા, એમને આપણને દ્રષ્ટિમાં લીધા.
આપણે ઘરે જઈને રાત્રે કોઈ દિવસ સ્વાધ્યાય કરજો સાહેબ, કે આપણામાં એવા કયા ગુણ છે કે આ પુરુષ આપણને લે. આ રિલાયન્સ ને એલએનટી ઇન્ટરવ્યુ આપવું હોય ને તો એ અમુક ક્વોલિફિકેશન જોવે. એમને એમ કે રિલાયન્સ વાળો ના લઈ લે, એલએનટી વાળો ના લઈ લે, એસઆર વાળો ના લઈ લે. અમુક તમારે એનું ક્વોલિફિકેશન, એનું ઇન્ટરવ્યુ આપવું પડે. આપણું જે કોઈ ઇન્ટરવ્યુ લે તો શું થાય, લે કે આપણું ઇન્ટરવ્યુ લે. હું તો આ બધાની વાત નહીં કરતો, આ બેની વાત કરું. પહેલા જે બે બેઠા છે, હિતેશભાઈ ને રમેશભાઈ. આપણે સત્સંગ, સ્વામીજી એવું કીધું હોય કે સત્સંગના યોગમાં તો જ અમે લઈએ. અમે દીક્ષા લીધી, ઘણાએ અમરીશ દીક્ષા લીધી. આપણે અમરીશ દીક્ષા લેતી વખત કે અમને સાધુની દીક્ષા લેતી વખતે સ્વામીજી એક નાનકડું ફોર્મ બનાવ્યું હોત અને એમાં લખ્યું હોત કે તમને કોઈનો અભાવ આવે છે, હા કે ના, બે જ ઓપ્શન. આપણે શું કહીએ, સ્વામી કોક વખત આવે છે પણ કોક વખત નથી આવતો. આપણો આવો જવાબ હોય. એમાં એવું નથી, હા કે ના. હા લખ્યું તો 20 માર્ક તમારા આવી ગયા. તમને કોઈનો અભાવ આવે છે. 2, કોઈ ભગવાનના ભક્ત ઉપર ગરમ થવાય છે, હા કે ના. 3, મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ આવે છે, હા કે ના. 4, પ્રથમ 16 પ્રમાણે તમારું જીવન છે, સૌરા વિચાર ઉઠતા હોય તો એનો સ્વીકાર કરવો અને અવરા વિચારનો ત્યાગ કરવો, એવું થાય છે, હા કે ના. અને 5મું લખે કે ઇન્દ્રિયોનો આહાર વિહાર યોગ્ય છે, હા કે ના. આ 5 જ પ્રશ્નો, આટલી જ ચિઠ્ઠી હોય, એમાં હા કે ના લખવાનું. મિનિમમ 40 માર્ક, 50 માર્ક, 60 માર્ક આવવા જોઈએ. 40 માર્ક રાખો, 2માં તો સાચું પડે. બોલો, એકેમાં આપણે નાના લખી આવીએ બધા. એવી આપણી સ્થિતિ છે, છતાં પણ સ્વામીજી આપણને દીક્ષા આપી. એનું નામ કરુણાનિધિ કહેવાય, ગુના જોયા સિવાય. આપણે બધા જ હોસ્પિટલમાં દાખલ થયા છે, કારણ કે આપણે બધા રોગી છે. પણ હોસ્પિટલમાં બેઠા પછી આપણે શું કરીએ, ડોક્ટર આ દવા નહીં ખાતો. ડોક્ટર કે તમે લો છો? હું રેગ્યુલર. તો કે સરસ, એને હું સાચવી લઈશ. ડોક્ટર આ નર્સ ઉપર હમણાં ગરમ થયો હતો, તમે તો ગરમ નતા થયા ને? ના, હું તો બહુ શાંતિથી વાત કરતો હતો. તો કે હું એને સાચવી લઈશ. હોસ્પિટલના દર્દી બાકીના દર્દીનું જો જોવે તો ડોક્ટર એને એવું કે તમે બીજી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ. તમે જ રોગી છો ને તમે એક તો બીજાના રોગીનું જોયા કરો છો. આપણે જ અભાવ ગુણ ભાવ ફેરમાં જતા રહેતા હોય ને આપણે બીજાનું જોયા કરીએ. તો 2 જન્મ, મૂળ દેહ કરીને જન્મ લીધા પછીનો 2 જન્મ, જે દિવસે સ્વામીજી આપણને યોગમાં લીધા એ જન્મ, અને જે દિવસે મનથી જોડાયા. હજુ આપણે મનથી નહીં જોડાયા. તમે તો બધા જીનિયસ માણસો, એટલે બહુ બધામાં કશામાં રસ નહીં. બાકી આટલી સારી ગોષ્ઠી ચાલતી હોય ને છતાં બી વચ્ચે જોઈને IPL નો સ્કોર જોઈ લે કે હૈદરાબાદના કેટલા થયા ને પેલાના કેટલા થયા. એ મનથી જોડાયા ના કે માંથી કદાચ કોક સ્વામી દારૂ પીતો હોય અને કદાચ પારાયણમાં આવી ગયો અને કદાચ એને પારાયણ સાંભળ્યું અને એમાંથી 1-2 પ્રસંગ એને લઈ લીધા અને ઘરે જઈને કહે કે આજે હું પારાયણમાં ગયો હતો અને સરસ મને મજા આવી, ભગવાન અંત અવસ્થાએ દર્શન લઈને તેડી જાય. તો એવું ના કે દારૂ પીતો હતો. દારૂ એક સામાન્ય દેહ કરીને ન કરવાનું કર્યું હોય, પણ એને મને કરીને ભગવાન સાથેનો સંબંધ બાંધ્યો છે.
એટલે ભગવાન એને સાથે લઈ. આપણે મનથી હવે જોડાવું છે. હા, દેહથી તો જોડાઈ ગયા, આત્માથી સિલેક્ટ કરી લીધા એટલે જોડાઈ ગયા. હવે મનથી જોડાવું છે પ્રબોધ સ્વામી સાથે. અને મનથી જોડાય કોને કહેવાય? ખાતા પીતા ઉઠતા બેઠતા પ્રબોધ સ્વામીના જ વિચારો આવ્યા કરે, એમના મનથી જોડાય કહેવાય. કોઈને લવ મેરેજ થાય ને, કોઈને કોઈ દીકરી સાથે પ્રેમ થાય ને, એને પૂછવાનું મનથી કેવી રીતે જોડાવાય, એવું એને પૂછવાનું. ના, એ ટીચર આપણા ગુરુ, એને પૂછવાનું કે મન નથી ફાવતું, તમે મને કહો, એ શીખવાડશે. શું કેમ કે એ કક્ષાએ જોડાઈ ગયો હોય કે એ હૂતો હોય ને તો પંખામાં બી વચ્ચેનું મોઢું એને દેખાય, પેલું વચ્ચે જે ફરતું હોય ને એમાં. કયા દિવસે કયા કપડાં પહેરે અને કયા ચંપલ પહેરે એ બી એને યાદ હોય. એમના મનથી જોડાયા કે. મૂળ વાત પર આવીએ. આ તો બધું આઉટ ઓફ સિલેબસ થોડું થઈ ગયું. હું વાત એ કરતો હતો કે પ્રભુદાસભાઈને ખખડાવ્યા કે ભાઈ પ્રભુદાસભાઈ, તું આ બેનો બાજુ જોઉં છું. સ્વામીજી કશું બોલ્યા નહીં, બોલ્યા નહીં. અને સ્વામીજી બી કહેતા હતા કે હું જયારે યોગીજી મહારાજ સાથે હતો ને, તે દિવસમાં હું ખાલી 1-2 વાક્ય જ બોલતો, બાકી કશું બોલું નહીં. અમારા હરિધામની અંદર દાદા સ્વામી છે, સરસ જીવન. વચ્ચે પૂનમ હતી તો રસોઈ તો 10 વાગે થઈ જાય, કારણ કે ઠાકોરજીના થાર જાય. 10:30 બસ આવી. એ લોકોએ કોઠારી સ્વામીને કીધું કે અમે જમવાના છે. એટલે કોઠારી સ્વામીએ દાદા સ્વામીને કીધું કે દાદા, 60 ભક્તો જમવાના છે. આટલું જ કરે. હા, એ બોલે નહીં. આપણે હોય તો વહેલું કેવું જોઈએ ને, એ લોકોને કહો કે ફોન નતા, એને નંબર આપો. દાદા આટલું જ. આપણાથી એટલું ના થાય. 11:15 મહેમાન આવે, 5 અમે જમવાના, તો આપણે કહીએ મારો ફોન નંબર આ છે ભગત, ફરી કોક વખત આવો ને તો ફોન કરીને આવજો. પણ દાદા સ્વામી ખાલી આટલું જ બધું. દાદા સ્વામીએ ફટાફટ રસોઈ બનાવી દીધી. 10:30 ચાલુ કર્યું, 11:15 રસોઈ કમ્પ્લીટ. 11:15 કોઠારી સ્વામી આવ્યા કે દાદા બીજી બસ આવી છે. આ પ્રસંગ મને ગમે છે. આટલું જ કર્યું. 11:15 રસોઈ ચાલુ કરી, 12 વાગે રસોઈ કમ્પ્લીટ કરી નાખી. અને 12 વાગે કોઠારી સ્વામી આવ્યા કે દાદા સ્વામી, 2માંથી એક પણ બસ જમવાની નથી. આવું હોય તો આપણને આ પ્રસંગ ન લાગે, કારણ આપણે રસોઈ બનાવવાની નહીં, આપણે ખાલી ઓર્ડર કરવાનો છે. પણ આ ખુરશીઓ અહીંયા આગળ ગોઠવી દીધી હોય, 2 જ જણા હોય, કોઈ આવ્યું ના હોય ને એને બધી ખુરશીઓ ગોઠવી દીધી હોય, અને હિતેશભાઈ કે રમેશભાઈ આવે ને એવું કે ભગત ખુરશીઓ આ બાજુ નથી ગોઠવવાની, આ બાજુ ગોઠવવાની. ચાલ્યા, તમે ગોઠવી લેજો. અઘરું પડે. તે વખતે ભગવાનનું શાશ્વત સ્વામીએ કહ્યું એમ ભજન કરીએ તો ભગવાન એવો ઉદ્યોગ આપે, એવું બળ આપે કે આપણે ખુરશીઓ મૂકી દઈએ ને તો ખબર જ ના પડે કઈ વખતે ખુરશી આમ મુકાઈ ગઈ. પણ પ્રભુદાસભાઈની નજર બહેનો તરફ નતી ગઈ, છતાં ખખડાયો, છતાં બી સાંભળી લીધું. પછી પેલા બહુ ખખડાવ્યા ને એટલે બહેનો બોલ્યા
કે આ દીકરો 3 વખત અમારા માટલા ઉતાર્યા, પણ અમારી આંખ ને એની આંખ ભેગી થઈ નથી. ત્યારે પેલા ભગતને ખબર પડી. આ પ્રસંગ સ્વામીજીએ મને કહ્યો, મને કે કન્યાકુમારીની આપણી સ્ટાફ સભામાં તું આ કહેજે. પણ સ્વામીજી એવું બોલ્યા, અડવાર વાળો પ્રસંગ તું કહેજે. પણ અડવારથી મેં યાદ નહીં રાખેલું, મેં માટલાથી યાદ રાખેલું. એટલે હું થોડુંક રાહ જોવા ગયો. હું એમ એકદમ મારો ફેસ પોઝ થઈ ગયો. એટલે ભક્તિપ્રિય સ્વામીને બાજુમાં હતા ને, એટલે ભક્તિપ્રિય સ્વામી બોલ્યા કે પેલો માટલા વાળો પ્રસંગ. થઈ. પછી સ્વામીજીએ મને કહ્યું, મને કે માથામાં જેટલા વાર છે ને એટલા પ્રસંગો જે દિવસે યાદ રહેશે ને તે દિવસે આ માર્ગે ચલાશે, બાકી આ માર્ગે ચલાશે નહીં. હવે જોઈ લો વાર, માથામાં વાર કેટલા છે. જેને ઓછા છે તેને તો બહુ હારું. ભાઈ એને સારું ઉલતું કે ભાઈ કથા વાર્તા વાગોરેલો માણસ હશે. મારા તો બહુ જ હજ્જડ વાર છે. પેલો વાળંદ 2 બ્લેડ બદલે ને તારા મુંડન થાય. પણ સ્વામીજીએ મારી પાસે અપેક્ષા રાખી કે માથાના જેટલા વાર છે ને એટલા પ્રસંગો યાદ રહેશે ને આ માર્ગે ચલાશે. કૃપા એને. મોટા પુરુષ જયારે આજ્ઞા કરે ને ત્યારે વર્તવાનું બી એ જ બળ આપે છે. અને કથા વાર્તાની અનિવાર્યતા શાશ્વત સ્વામી કીધું. પછી નટુડાના ઘરે મને કીધું હતું કે આ કથા વાર્તાને અહીંયા સુધી લાવવા માટે ભજન જોઈએ. અહીં તો બધું મટીરિયલ છે જ, પણ એને અહીં લાવવું પડે. અને અહીં લાવે ને તો એ જીવનમાં એક્શનમાં આવે. આપણને બધાને ખબર છે કે દાસના દાસ થવાનું છે. આપણને બધાને ખબર જ છે. અને જેટલા હરિભક્તો જમીન આવ્યા છે ને બધાને પગે લાગ્યો, ભગત દાસના દાસ, દાસના દાસ એમ પગે લાગે. પેલો ભગત વાળી પગ ખેંચી લે તો આપણે એના પગ પાછળ દોડીએ. ખેંચી પગની. જેટલા ના આવીએ ને બધાને પગે લાગીએ, ભગત દાસના દાસ, દાસના. પારાયણ પૂરું થશે ને ગાડીમાં બેસવાનું થશે, અને આપણે ગાડીમાં બેઠા હોઈશું. માનો કે આશીષ છે, ગાડી લઈને આવ્યા ને, તો ગાડીમાં બેઠા હશે અને બધા બેસી ગયા હોય, અને 10 મિનિટ પછી મિસિસ આવે, ત્યાં સુધી 10 મિનિટથી આપણે ગાડીમાં બેઠા હોય, અને જેવું એ બાયણું ખોલે, કઈ કીધી બોલવું જોઈએ. એ વખતે કહેવાનું દાસના દાસ, દાસના દાસ, દાસના. હા, તે વખતે દાસના દાસ ના થવાય, કારણ કે પોતાનું અંગત પાત્ર છે. પણ સ્વામીજીએ પોતાની વાણી, પ્રબોધ સ્વામીએ પોતાની વાણી અંગત પાત્રો આગળ પણ બદલી નથી. કારણ એ પોતાના અંગત પાત્રો નતા માનતા, એ ભગવાનનું સ્વરૂપ માનતા હતા, યોગીજી મહારાજનું સ્વરૂપ માનતા. દરેકને ભગવાન. તમને વચ્ચે નાનકડો પ્રસંગ ખબર છે, છતાં બી હું કહું. અમે ઓટાવા ગયા હતા કેનેડામાં. તો ઓટાવા ગયા તો ત્યાં એક બાપ હતો, એનો દીકરો, એ 2 જણની ખાનગી હતી. અને સામે હું મૈત્રી સ્વામી સામે બેઠા હતા. ખબર હતી મને શું પ્રોબ્લેમ. એટલે એના જે ફાધર હતા ને સ્વામી, એ પહેલું જ એક વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી, મારો દીકરો મારો રે ને એવા આશીર્વાદ આપજો. હવે આ વાક્ય જ વિચિત્ર છે. હા, આધ્યાત્મિક માણસ આવું ના બોલે કે મારો દીકરો મારો રે ને એવા આશીર્વાદ આપજો.
પ્રબોધ સ્વામીને ફૂલટોસ આવ્યો છે એટલે સીધું જ સિક્સ મારી દીધી. તું જ મારો નથી, એ કઈથી તારો થવા. એટલે પેલા એવું કીધું કે પ્રબોધ સ્વામી હું તો તમારો જ છું. ત્યારે પ્રબોધ સ્વામી કે જો તું મારો હોત ને તો 2 વર્ષમાં એકાદ વખત તો એવીડી આવ્યો હોત, પણ એકે વખત એવીડી નથી આવ્યો, મીન્સ કે તું મારો નથી. પછી પેલો એનું કન્વિન્સ કરવા પ્રયત્ન કરે, પ્રબોધ સ્વામી કન્વિન્સ થાય નહીં. પછી તરત બાજુમાં એનો છોકરો બેઠો હતો, એ પોતે કાર્યકર્તા છે, કિચનરનો કાર્યકર્તા. એને પ્રબોધ સ્વામીએ કીધું આ મારો નથી. પ્રસંગ મારો સ્વાધ્યાયનો પ્રસંગ છે, આ મારો નથી. એટલે પેલો તો બિચારો બોલ્યો જ નહીં કશું, કેમ કે એ તો પ્રબોધ સ્વામીનો કાર્યકર્તા જ છે કેનેડામાં. પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે મારો હોત તો પ્લેનની ટિકિટ આપત ને, તે પ્લેનની ટિકિટના પૈસા તો આપત. આવું બોલ્યા. એની બાજુમાં હું બેઠેલો અને પ્રબોધ સ્વામી બોલ્યા આ મારો નથી. તો મને દીક્ષા અપાવનાર જ એ સ્વામીજીએ મને કહ્યું જ નથી કે સર્વ મારે તને સાધુ બનાવે છે. પ્રબોધ સ્વામીના સંકલ્પે જ હું સાધુ થયો. કેમ કે હું 1981ની સાલમાં વિદ્યાનગરમાં ઓલ્ડ હોસ્ટેલમાં રૂમ નંબર 2માં બેઠો હતો, અને ત્યારે મેં પ્રબોધ સ્વામીને પહેલી વખત જોયા. પ્રબોધ સ્વામીએ મને કદાચ પહેલી વખત જોયો હશે, અને ત્યારે પ્રબોધ સ્વામી બોલ્યા કે આપણે આખી જિંદગી લગ્ન નથી કરવા. મનમાં થયું કે ભાઈ આપણે મળ્યા જ પહેલી વખત, તમે આટલું મોટું ડીલ કરો છો. કોઈ ઓળખતા જ ના હોય, હિતેશ કોઈને ઓળખતા જ ના હોય ને હેપીનેસ નું ડીલ કરે એટલે. પણ હું કશું બોલ્યો નહીં. પછી પ્રબોધ સ્વામી બીજું વાક્ય બોલ્યા, આપણા માટે આ ધરતી પર કોઈ સ્ત્રી જન્મી નથી. મેં કીધું યાર 200-250 કરોડમાં કોક તો મળે કે ના મળે? કોઈ ના મળે. મેં કીધું કોક તો મળે. ચાલ ભિખારીઓને મળી જાય, આતંકવાદીઓને મળી જાય, આપણને કોઈ દીકરી જ ના મળે. અને ત્રીજું વાક્ય બોલ્યા, આપણે આખી જિંદગી મંદિરનું એકાઉન્ટ લખવાની સેવા કરવાની છે. આ વાત એમને મને ઓલ્ડ હોસ્ટેલ રૂમ નંબર 2 એવું પટેલની રૂમ હતી, અને ત્યારે કીધું. તે વખતે હું જ સત્સંગમાં નહોતો. સ્વામિનારાયણ હું એ જ ખબર નહીં. તમે જુઓ એ પુરુષ કેટલા વિઝનરી પુરુષ હતા. તો 40 વર્ષ પછી આ તમારી સામે સાધુ થઈને બેઠા છે. પછી 1984માં નારાયણ ધરે સ્વામીજીનો એક બર્થ, ગુણાત્યાન સ્વામીનું એક સોપાન ઉજવવાના હતા. તો નારાયણ ધરે, જુનાગઢ નારાયણ ધરે સ્વામીજી એવું બોલ્યા કે આ ધરતી પર તમે જે સંકલ્પ કરો ને એ સંકલ્પ સિદ્ધ થાય. પણ આપણે તો કઈ સંકલ્પની જરૂર નથી, કારણ આર્થિક રીતે સુખી હતા, ભણતા હતા, બીજું દેહ સારું હતું, એટલે એવો કઈ સંકલ્પ કર્યો નહીં આપણે. પછી તો એમ દાસની ભાવનાની ખબર નથી, ભૂલકું થઈને જીવું છે એવી ખબર નથી, તું રાજી થાય એવી કોઈ ભાવનાની ખબર નથી, તારે લઈને હુંની ભાવનાની ખબર નથી, એટલે આપણે કોઈ સંકલ્પ કરેલો નહીં. પણ પ્રબોધ સ્વામી સ્વામીજીની રૂમમાં, સ્વામીજીના ઉતારે હતા, અને ત્યાં હું અને કાંતિલાલ ગયા, અમે 2 જણા ગયા દર્શન કરવા માટે. ત્યારે પ્રબોધ સ્વામી બોલ્યા કે નારાયણ ધરે સંકલ્પ કર્યો? મેં કીધું ના. અને કે જાઓ સંકલ્પ કરી આવો, મારે સાધુ થવું છે. તો આપણી પાસે તો કોઈ સાધન બી નતું. તો ભાણાભાઈની ગાડીમાં ફિયાટની અંદર અમને બેહાડ્યા. ભાણાભાઈ ગાડી ચલાવે, હું ને કાંતિલાલ ગયા, 3 જણા. અમે એવા વેરાન જગ્યાએ, આજુબાજુ પર્વતો, અને ત્યાં ઓટલા પર બેઠા,
અને 30 મિનિટ અમે ધૂન કરી અને તરત પાછો આપણે હિસાબ આપવાનો. તમે એવું રખે માનતા કે પ્રબોધ સ્વામી 21મી એપ્રિલથી અંતર્યામી થયા છે, ખોટી વાત. એ પહેલેથી જ અંતર્યામી છે. અંતર્યામી નહીં, સર્વજ્ઞ પુરુષ છે. સર્વજ્ઞ પુરુષ એટલે હું અંતર્યામી ને સર્વજ્ઞમાં શું ખબર, કેટલો ફેર છે? અંતર્યામી એટલે દેખાય કે તમે ગણદેવી ના જતા, તમે બીજી બાજુ રહીને જજો ને તો એક્સિડન્ટ થવાનો છે, એનું નામ અંતર્યામી. સર્વજ્ઞ કોને કહેવાય? કે મર્યા પછી તમારો આત્મા ક્યાં જવાનો એ એવો જોવે ને, એનું નામ સર્વજ્ઞ કહેવાય. તો એ તો સર્વજ્ઞ પુરુષ. હું 86માં સાધુ થયો સ્વામી, અને 6 જ મહિના થયા હશે અને હૈયામાં નાની મોટી મૂંઝવણ શરૂ થઈ. એટલે બધા જાત જાતના વિચાર, એવો કોઈ સંકલ્પ હજુ સુધી સ્વામી એવો સંકલ્પ નથી ઉઠ્યો ઘેર જતા રહીએ. એનું મૂળ કારણ એટલું હતું કે 36 વર્ષ હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ આપ્યો અને 2 વર્ષથી પ્રબોધ સ્વામી એવો પ્રેમ આપે છે કે ઘરે જવાનું મન નથી થતું. આટલા બધા યુદ્ધમાંથી પસાર થઈએ તો બી એવો સંકલ્પ નથી ઉઠતો કે ચલો ઘરે જતા રહીએ. ઘરે તો સુખી છે, પણ એવો સંકલ્પ નથી ઉઠતો. કારણ જગતના માવતરો જે પ્રેમ આપે, જગતનો ધન જે પ્રેમ આપે, જગતની સ્ત્રી જે પ્રેમ આપે, એના કરતા અનંત ઘણો પ્રેમ સ્વામીજી અને પ્રબોધ સ્વામી આપ્યો. એટલે ઘરે જવાનું મન થતું નથી. પુરુષનો હજુ પ્રેમનો આપણે આસ્વાદ ચાખ્યો નહીં સ્વામી. અને જે દિવસે એના પ્રેમનો આસ્વાદ ચાખીએ ને તે દિવસે જગત ઝેર જેવું થઈ જાય. એ લોકો હા પાડે તો બી આપણે ના પાડીએ કે ના હવે નહીં. બોમ્બે વાળા હું તો ધૂન કરતો હતો, પણ અંતર્યામી ને પુરુષ એટલે મને ખબર કે હારું આને છેતરાય નહીં, એટલે ધીમે રહીને હું બોલી ગયો અંદર. સંકલ્પ નહીં. સંકલ્પ એટલે હું જોબ LNTમાં જોબનું ઇન્ટરવ્યુ હોય અને જે સંકલ્પ કરીએ આગલી રાત્રે, એ સંકલ્પ કે. મને એક જણના ઘરે મહાપૂજા કરવા ગયા. મને કે સ્વામી એક જમીનનો શ્લોક બોલજો, મારી જમીન નહીં વેચાતી. હું કામ મહાપૂજા જમીનના અલગ શ્લોકો ના આવે. કેમ કે મહાપૂજા બી એટલે જ કરાવતા હોય, કામ પતી જાય. ઘણા કે નવું મકાન લીધું મહાપૂજા કરાવતા. મૂકે એમાં શું વાંધો છે? સંતો આવીને થાર કરીને પુષ્પો છાંટી જશે. ના ના મહાપૂજા કરવાનું. કેમ? કે બીજા એક આસુરી તત્વો હોય ને બધા જતા રહે. મેં કીધું આસુરી તત્વો તો ત્યાં એન્ટ્રી લીધી ને ત્યારથી જ જતા રહે ને. ઘણા એ કે દોરો બાંધી દે, ડોક્ટર થી જાય નહીં. પ્રબોધ સ્વામી પાસે હા કે પ્રબોધ સ્વામી એક જ કે ધૂન કરો, એટલે કોક કે હું દોરો બાંધી આપું તો કાલે જતો તો કે તો બાંધી જ દે ને ભાઈ. આપણે તો ક્યાં પ્રબોધ સ્વામી માન્ય જ છે ને. ભગવાન સ્વામિનારાયણ વખતે એક મિસ્ત્રી હતો, એ માળા બનાવે. તે ભાવનગરથી સ્વામી સુરતમાં નાવડીમાં બેઠો, પૈસા અહીં આગળ, એટલે પછી તો ઊંઘી ગયો. એટલે એક તાંત્રિક હતો ને, એ તાંત્રિકે બધા ચોખા દાણા બધું નાખ્યું ભગતની ઉપર. એની પાસે હશે 50, 100 ગ્રામ 200 ગ્રામ જેટલા હતા, એટલે બધા મંત્રીને નાખી દીધા. બધું વિધિ પતી ગઈ ને તો એને એમ કે આપણું પોટલી ખેંચવા ગયો કે હવે તો આ બેભાન થયો, એટલે પોટલી ખેંચવા ગયો ને તે સહેજ એમ ફર્યો પેલો ભગત. પેલો કે હારો આ તો હજુ જાગે જ છે. સવાર થયું, સુરત આવ્યું, એ તો ઉઠ્યો તો એની ચાદરમાં તો એકલા અડદના દાણા જ હતા. તે અડદના દાણા ભેગા કરી લીધા એને, અને કોથળી તો હતી જ. ઉતરીને ધર્મશાળામાં 2 ઈંટ લઈ આવ્યો ને તપેલીને એમાં પાણીમાં અડદને દાણા મૂકી દીધા
અને દાળ બનાવી દીધી ને રોટલો ને દાળ ખાઈ ગયો ભગત. પેલો તાંત્રિક એને મળવા ગયો કે મારા કરતા તું મોટો તાંત્રિક લાગે છે, મેં મંત્રી દાણા નાખ્યા એ તું ખાઈ ગયો, એટલે કે હું તાંત્રિક નથી, પણ તારી તાંત્રિક વિદ્યાની જ્યાં પૂર્ણાહુતિ થાય ત્યાં મારા ભગવાન સ્વામિનારાયણના શક્તિની શરૂઆત થાય છે. હા, એટલે ભજન કરવાનું. ભગવાન લે તો ઠીક છે, ના લે તો કઈ નહીં, રાખે તો ઠીક છે, ના રાખે તો કઈ નહીં. એનો મતલબ એવો ને ચાલો તો પીછી ના ખાઈ દઈએ. તમારે ખબર ને નાખતા હશે કે નહીં નાખતા હોય ખબર નહીં. અમુક જગ્યાએ પીછી ના ખાવે. નિષ્ઠાથી જીવવું. મેં તો ધીમે રહીને સંકલ્પ કર્યો કે મારે સાધુ થવું છે. એટલા માટે સંકલ્પ કરેલો કે આ જો હું નહીં બોલું ને તઈ જઈને મને પૂછશે ને તો ફરી વાર જો હું ના બોલીશ ને ફરી વાર 30 મિનિટ ધૂન કરવા મોકલશે. એના કરતા મેં કીધું કરી જ લો. ધૂન કરીને સંકલ્પ કર્યો મારે સાધુ થવું છે. પોચું બોલેલો. બહારું આપણને ખબર નહીં કે પોચું બોલે તો બી આટલી બધી તાકાત. એમને તો પછી સ્વામી મને કે સંકલ્પ કર્યો, વાહ ચાલો સ્વામીજી પાસે. સ્વામી પાસે લઈ ગયા. સ્વામીજી એમ રોડ પર આવે, જુનાગઢના રોડ પર વોકિંગ કરતા હતા રાત્રે ગિરનારની તળેટીમાં. વચ્ચે જ ઉભા રહી ગયા. મને ક્યાંય વચ્ચે ઉભો પડે, રોડની વચ્ચે. સ્વામીજી આવ્યા અને સાધુ થવું છે. સ્વામી આપણે કાલે મળી લઈએ. એ સ્વામીજી પાસે લઈ ગયા સાધુ બનાવવા. આજે બી હું તમને કહું, સ્વામીજી હજુ બી મને સાધુના 86માં શાસ્ત્રી સ્વામીનો ફોન આવ્યો હતો દક્ષામાં કે સ્વામીજી તમને બોલાવે છે. સ્વામીજીએ તો કહ્યું જ નહીં મને. એક વખત પ્રભુ સ્વામી વાસના ફાર્મ પર હતા. તે હું ને કાંતિલાલ મૂકું, ચાલો કાંતિલાલ પ્રભુ સ્વામી દર્શન કરી આવે વાસના ફાર્મ. ક્યારે 84 ની વાત કરું. તે અમે કાંતિલાલ હાથે સ્કૂટર લઈને ગયા. કાંતિલાલ સ્કૂટર, હું પાછળ બેસી ગયો. વાસના ફાર્મ પર પ્રભુ સ્વામી આવ્યા. પ્રભુ સ્વામી કે તું હજુ સાધુ નથી થયો, જા કે મુંડન કરાયેલો વાત સાધુ બનાવી દઉં કે. મેં કીધું કાંતિલાલ બાઇક કરો. મને એક જ સંકલ્પ ઉઠ્યો, હું વાત કરું છું 84, મને એક જ સંકલ્પ ઉઠ્યો, સાલા સાકાર બ્રહ્મના હાથે દીક્ષા લેવાનું મળ્યું એના જેવું કોઈ ભાગ્ય જ નહીં. મેં કીધું લગાવો મુંડન. મેં કીધું હા, મૂકું દીક્ષા નહીં આપે તો કઈ નહીં, મુંડન તો કરાવીએ એના નામનું, અને એના સંકલ્પનું મુંડન કરાવે તો કોકના માટે મુંડન ના કરવું પડે. હા, એ તો ઘણા નહીં કહેતા, એને ઘણા નવડાવ્યા. હા, પણ પ્રબોધ સ્વામીને ખબર કે આ તો સ્કૂટર પર બેઠા. પ્રબોધ સ્વામી રવા દે. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે જા તું પાર્ષદ દીક્ષા તો કે મારથી અપાશે જ. પ્રબોધ સ્વામીએ દીક્ષા આપી નથી, પણ મને પાછળ બોલાવી દીધો. એ પ્રબોધ સ્વામીએ સંકલ્પ કર્યો અને 86માં હૈયામાં મૂંઝવણ થઈ. એટલે મને આ તો બોલાય નહીં અત્યારે, બાકી હું વર્ષોથી હરિધામમાં મને 2 જ જણની બીક લાગે, બાકી કોઈની બીક ના લાગે. અને 2 જણ એટલે સ્વામીજી ને પ્રબોધ સ્વામી, 2 જ. કેમ કે મને ખબર કે આ 2 જ જણ હારા અંતર્યામી છે, બાકી તો કોઈ અંતર્યામી નથી. ગમે એને બૂચ મારો માર દેવાય. ખબર જ નહીં. હું આ શાશ્વત સ્વામી ને પ્રભુ દર્શન સ્વામી ને હું અત્યારે એવું કહું કે હું સાસુ સ્વામી મારો લઈ જાઉં છું. સાસુ કે હા તો વાંધો નહીં. અને હું મરોલીને બદલે કઈ સુરત નીકળી જાઉં તો સાસુ છે ને ખબર ના પડે. પણ અંતર્યામી પુરુષને હું એવું કહું કે હું મારો લઈ જાઉં છું, પ્રભુ સ્વામી એવું કે સાચું તો બોલો. ભલે આપણે સુરત જતા હોય પણ મારો લઈ જઈએ હું ક્યાં બોલીએ. પણ હૈયામાં મૂંઝવણ હતી, એટલે 2 જ જણની બીક લાગે છે. એટલે હું પ્રબોધ સ્વામી જીગુ આ બાજુથી આવે ને, પ્રબોધ સ્વામી હું એમથી જતો રહું, એ એમથી આવતા હોય ને તું એમથી જતો રહું. 15 દિવસ મેં પ્રબોધ સ્વામીના ચરણ સ્પર્શ નતા કર્યા.
આંખથી આંખ જ નથી મિલાવી. આપણને એવું કે યાર આવું હૈયું લઈને ક્યાં જવું આ પુરુષ પાસે. 15 દિવસ નતો કે ભાઈ, એક દિવસ હું લઘુ કરવા બાથરૂમમાં ગયો, કેમ કે યોગી આશ્રમમાં પેલું કોમન બાથરૂમ આવે, એમાં 4 ટોયલેટ હોય, 3 બાથરૂમ હોય, 2 યુરિન હોય, 2 3 4 બેઝિન હોય. એટલે હું ત્યાં લઘુ કરવા ગયો અને હું લઘુ કરીને બહાર નીકળ્યો ને ત્યાં પ્રબોધ સ્વામી લઘુ કરવા ગયા અંદર. અને અંદર લઘુ કરવા ગયા ને ત્યાં એક વાક્ય બોલ્યા કે વડીલ જય સ્વામિનારાયણ. હવે વડીલ શબ્દ ગાર જેવો લાગે સત્સંગમાં, અને આ તો 86, એટલે સાધુ છે ને હજુ તો 5-6 મહિના જ થયા હતા. અને 86માં એ થયું ને મને કીધું, મને કે વડીલ જય સ્વામિનારાયણ. એટલે પ્રબોધ સ્વામી લઘુ કરીને બહાર આવતા લગી મેં ધીરજ રાખી અને મેં હાથ જોડ્યા, અને હાથ જોડીને એક જ વાક્ય બોલ્યા, સાથે રાખજો. આમ કરતા કરતા રડાઈ ગયું મારાથી. મેં પ્રબોધ સ્વામીને કીધું, મૂકું સાથે રાખજો. અને તરત જ પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, 15 દિવસથી તો તમે દૂર જાઓ છો, અમે ક્યાં જઈએ છીએ? તો 15 દિવસથી હું દૂર જતો હતો. ત્યારે મને પ્રબોધ સ્વામીએ કહ્યું કે દૂર તો તમે જાઓ છો. હું એક પ્રસંગ કહું, આ લોકોને કદાચ નહીં ખબર હોય, શાશ્વત સ્વામીને પ્રભુ દર્શન સ્વામી. તમને જો કદાચ ખબર હોય, શાશ્વત સ્વામી કદાચ હજુ બી 6 નંબરની રૂમમાં પાછલા ભાગમાં એક લાકડાની ખુરશી હતી, જેમ સ્લેન્ડિંગ, થોડી મજબૂત એમ. એ ખુરશી ઉપર પ્રબોધ સ્વામી બેઠા હતા, 6 નંબરની રૂમ. સ્વામીજી બહુ ગોષ્ઠી કરે ને કે કઈ બી ભૂલો કરી હોય તો સ્વામીજીને કહી દેવું, કઈ બી ભૂલો કરી હોય તો ભગવદીને કહી દેવું. એટલે મને એમ, એ વખતે સ્વામીજી અમેરિકા, આશીષ. હા, એટલે મેં હારું નક્કી કર્યું કે જીવનમાં જેટલી ભૂલો કરીને બધાનું લિસ્ટ બનાવી દઉં. જન્મ્યો ત્યારથી 24 વર્ષે સાધુ થયો, એ જન્મ્યો ત્યાંથી 24 વર્ષ સુધીમાં જેટલી ભૂલો કરેલી એ બધાનું મેં લિસ્ટ બનાવી દીધું. આટલી આ ભૂલ, આ ભૂલ, આ ભૂલ, આ ભૂલ, આ ભૂલ, ફૂલસ્કેપ ભર્યો 1.5 પેજ. આ પ્રસંગ ખબર છે? 1.5 પેજ ભર્યું છે. અને મારે પોસ્ટ એટલે કેવું છે કે કવર કરીને કોથળીસોને આપી દેવાનું, એટલે કોઈક જતું હોય તો અમેરિકા પહોંચાડી દે. પણ મને સંકલ્પ ઉઠ્યો કે સ્વામીજીને મોકલતા પહેલા હું પ્રબોધ સ્વામીને વંચાવી દઉં. એટલે પ્રબોધ સ્વામી 6 નંબરની રૂમમાં ખુરશી પર બેઠા હતા, અને મેં જઈને પ્રબોધ સ્વામીના હાથમાં ચિઠ્ઠી આપી. એટલે પ્રબોધ સ્વામી આખી ચિઠ્ઠી વાંચી. એ તો ગંદકી જ હતી ને, એમાં કઈ સારું તો હતું જ નહીં કે મેં આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી. પ્રબોધ સ્વામીએ જીગુ ચિઠ્ઠી વાંચ્યા પછી એ ચિઠ્ઠીને માથે ચડાવી, અને માથે ચડાવીને એક જ વાક્ય બોલ્યા, સ્વામીજીને મોકલવાની જરૂર નથી. કારણ કે ચિઠ્ઠીમાં સંબોધન હતું, પરમ પૂજ્ય સ્વામીજીની સેવામાં મારા દિલની હું બધી વાત લખું છું. પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલ્યા, સ્વામીજીને આ ચિઠ્ઠી મોકલવાની જરૂર નથી. અને બીજું વાક્ય બોલ્યા, આ જેટલી બધી ભૂલો કરી છે ને બધી જ ભૂલો માફ. આ વાત કરી હતી પ્રબોધ સ્વામીએ 86માં, આજથી 40 વર્ષ થવા આવ્યા છે, 38 વર્ષ. તો કોઈની ભૂલો માફ કરવાનો અધિકાર આપણને નથી, અને માફ તો જ કરી શકીએ એટલો પાવર આપણી પાસે હોવો જોઈએ. અને કોકની ભૂલો જો માફ કરો ને સ્વામી, સીધું ડાયવર્ટ થાય. આ નિરંજન સ્વામીના બેન સોનલબેન, એ તાસ્કન સોસાયટી આગળ સ્વામીજી એક્સિડન્ટ થયો, તો સોનલબેન દૂધ લેવા જતા અને સોનલબેનની ઉપરથી આખી ટ્રક પસાર થઈ ગઈ.
અને ટ્રક પસાર થઈ ગઈ એટલે બધાને એવું થઈ ગયું કે સોનલ ગઈ. અને એ લોકોએ જ્યારે ઓપરેશન કર્યું તો જઠરની ઉપર ટાયરની ગ્રીપ હતી. પણ ત્યાં અરુણ ડોક્ટર હતા. અરુણ ડોક્ટર એવું બોલ્યા કે ગમે તે થાય આ છોકરી જીવવી જ જોઈએ. એને સંકલ્પ કરી નાખ્યો, જીવવી જ જોઈએ. ભગવાનનું બળ હોય, નિષ્ઠાનું બળ હોય, બોલી નાખે આ જીવવી જ જોઈએ. પછી ડોક્ટર ટ્રીટમેન્ટ આ તે બધું જ સરસ થઈ ગયું. દીકરી આજે બી છે રાજકોટમાં, ટીચર છે. આઈ થિંક બાયોટેકના કે ખબર નથી, એચઓડી છે. સ્વામીજી બોમ્બેથી આવ્યા ને સ્વામી, અને બોમ્બેથી આવીને સીધું જ કહી દીધું ડોક્ટરને, એક લાફો માર્યો. ત્યાં હું કા સંકલ્પ કર્યો સોનલ માટે કે બચવી જ જોઈએ. અને પછી સ્વામીજી બીજું વાક્ય બોલ્યા, સોનલ આખી જિંદગીમાં જેટલા પાપ કરે ને એનો અડધો ભાગીદાર આવે તું. કારણ કે ભગવાનને તો લઈ લેવી હતી પણ ત્યાં રોકી રાખી. મુખ્ય કાર્યકર્તા એ કોઈને ધામમાં જવાનો સંકલ્પ પણ કરાય નહીં, ધૂન કરાય, ભગવાન એને બળ આપે. પણ આ ધામમાં જવો જ જોઈએ, અને હારું થવું જ જોઈએ, આનો દેશકાળ જવો જ જોઈએ, અને બાળક થવું જ જોઈએ, એ આપણને અધિકાર નથી. કાર્યકર્તા છે, માનો કે હિતેશ છે. હિતેશને માનો કે કોકે ₹1,00,000 દાન આપ્યું કે લો તમારું પારાયણ થાય ત્યારે વાપરજો. સમજો હિતેશ. આવી પરિસ્થિતિમાં પછી એ ₹1,00,000 દાન આપ્યા પછી એવું કે હિતેશ એક પ્રોબ્લેમ છે, તમારા ગુરુજીને વાત કરાય કે ના કરાય? તો કરાય ને. કે મારું આ મકાન નહીં વેચાતું, પ્રભુ સ્વામી કોને આશીર્વાદ આપે. એટલે આપણે શું કર્યું, આપણે પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા અને પ્રબોધ સ્વામીને આપણે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરીએ, પ્રબોધ સ્વામીનું મકાન વેચે એવા આશીર્વાદ આપો. ત્યારે પ્રબોધ સ્વામી એવું કે કઈ નહીં, ભજન કરજો, હું બી ભજન કરીશ. અને ત્યારે આપણે શું કરીએ, પ્રભુ સ્વામી આશીર્વાદ આપો ને, એનું વેચાઈ ગયા. મુખ્ય કાર્યકર્તાનો જોગ ભગવાન તરફ હોવો જોઈએ, એને બદલે ભક્તો તરફનો થઈ જાય. કારણ ભગતે ₹1,00,000 સેવા કરી, અને એ કાર્યકર્તાનો આત્માનો જોગ જે ભક્તો તરફ ઝૂકે છે અને ભગવાન તરફ નથી ઝૂકતો, એ પ્રીતિની 50 છે, મધ્ય 50, છેલ્લાનું 5. ભગવાન કરતા ભગવાનના ભક્તો સાથે વિશેષ પ્રીતિ કરવાનો અધિકાર આપણને નથી. હા, કોઈ બી ભગતનું કામ હોય, અડધી રાતે પહોંચી જાઓ, અનાજ જોઈતું હોય, પૈસા જોઈતા હોય, જેટલી મદદ થાય 200, 500, 1000 રૂપિયા કરો. પણ એનો રોગ જ જાય, એનો દેશકાર જ જાય, એને વિઝા મળી જ જાય, એ ન્યુઝીલેન્ડ પહોંચી જ જાય, એ અધિકાર આપણને નથી સંકલ્પ કરવાનો. અને જે ત્યાં આપણે સંકલ્પ કરીએ છીએ ને, એ ભગવાનથી આપણે દૂર જતા રહીએ છીએ, ત્યાં આપણું મૃત્યુ થાય. કારણ ભગવાનના નિર્ણયમાં તમે ચંચુપાત કર્યું. ભગવાન એને સુખી કરવો હોય. આ પેલું બાળક કાનનું હૂતું છે બિચારું, એના પપ્પા એને ગોદમાં લઈને બેઠા છે, તો એને કઈ આખી રાત અહીં હુવા નહીં દે. જ્યારે પપ્પા જશે ને ત્યાં એને ઉચકીને લઈ જશે, કારણ કે એનું બાળક છે. એમ જે ભગવાનના ભક્તો છે ને બધા ભગવાનના બાળકો છે, અને ભગવાન એનું હારું જ કરે. આપણને હારું કરવાનો અધિકાર નથી, આપણને ખાલી ભજન કરવાનો અધિકાર છે. કોક કે હિતેશભાઈ મારા ઘરે ધૂન રાખો ને, તો કે કેમ? વરસાદ નહીં પડતો, અને વરસાદ નહીં પડે ને તો મારી 50 વીંગા શેરડી ખલાસ થઈ જશે. તો આપણે ધૂન કરવી જોઈએ, ધૂન નહીં. હું તો કહું કે 50 ભક્તોને લઈ જઈને ધૂન કરવાની, પણ ધૂનમાં એવું નહીં, મહારાજ વરસાદ પાડો, આ ભગતની શેરડી જવાની, ભગત મહારાજ વરસાદ પાડો, આ ભગતની શેરડી જવાની. પાછો ભગતે સંકલ્પ કર્યો હોય શેરડીમાંથી જેટલું થાય એટલું 50% ઠાકોરજીને આપવાનું, તો આપણી ડબલ ધૂન થઈ જાય. સોમનારાયણ સોમનારાયણ. એવું નહીં, ભગવાનને વરસાદ પાડવો હોય તો પાડે,
ના પાડવો હોય તો કાંઈ નહીં. શેરડી બચાવી હોય તો બચાવે, ના બચાવે તો કાંઈ નહીં. તટસ્થ ભાવે સત્સંગમાં જીવતા શીખો. અને શાશ્વત સ્વામીએ કીધું એ તટસ્થ ભાવ તો પ્રગટે કથા વાર્તામાં ડૂબ્યા હોય તો. કોઈ બા હોય, કોઈ દાદા હોય, અને એ દાદાએ નક્કી કર્યું હોય કે મને પ્રબોધ સ્વામી જો ધામમાં લઈ જાય ને તો મારું ઘર મંદિરને લખી આપું, અને મંદિરની પાછળ 1 વીંઘા જમીન છે, તમારે હોલ બાંધવો હોય તો વાંધો નહીં, હું ધામમાં જાઉં એટલે હું તમને લખી આપું. તો કે તમે પ્રબોધ સ્વામી પ્રાર્થના કરો મને ધામમાં લઈ જાય. તો શાશ્વત સ્વામી હો જરા પ્રેશર કરે, પ્રભુ દર્શન સ્વામી હો પ્રેશર કરે. પ્રભુ દર્શન સ્વામી પ્રબોધ સ્વામી ના કે શાશ્વત સ્વામી તમે વડીલ તમે એટલું તો કહો કે આ લઈ જાઓ ને તો આપણને 1 વીંગું મળી જાય. ભગવાનને પ્રેશર ન કરાય, ભગવાનને પ્રાર્થના કરાય. મોસ્ટ ઓફ કાર્યકર્તાઓ જ્યારે બી ભગવાનના ભક્તનો પ્રોબ્લેમ લઈને ભગવાન પાસે જાય ને ત્યારે એ કાર્યકર્તા હોય કે પ્રાદેશિક સંત હોય એનો જોક ભગત બાજુ જ હોય, ભગવાનને લેવું ના હોય. તો મેં તમને વાત એટલા માટે કરી કે ભગવાન કોક વખત આપણું કામ કરે ને કોક વખત ન કરે. ભગવાન મટી જતા નથી. 10:40 થઈ, ચલો 20 મિનિટમાં પૂરું કરીએ. 11 વાગે. યુનિવર્સલ આપણને ગઈકાલે કીધું હતું કે 11 વાગે પૂરું કરવું, આપણે પૂરું કરી લઈશું. કેમ? છેલ્લો દિવસ એટલે ફરી આવીશું ને. છેલ્લો દિવસે બોલાય નહીં, એ પાછું પિક્ચરનું નામ છે. સસુભાઈ હરિધામની ધરતી પર એક સંત બીમાર હતા. અમારા ગ્રુપના જ હતા. બીમાર થયા ને સમયે બ્રેન હેમરેજ થયું ને એટલે કોમામાં જતા રહ્યા હતા. સ્વામીજી રૂમમાં જોવા આવ્યા, અને રૂમમાં જોવા આવ્યા ને એટલે સ્વામીજી આખું બોડી જોયું ને એટલે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે અમને રખાય નહીં, ધામમાં લઈ ગયા. કેમ કે હવે શરીર સાથ નહીં આપે. તો એનો જે દોસ્તાર હતો એ દોસ્તારે મને બહાર લઈ જઈને કીધું કે સ્વામીજીએ જો ધામમાં જ લેવાનો હતો સાધુ હું ક બનાવ્યા. એ આપણાથી ન બોલાય. એ ભગવાન કરતા મિત્ર સાથે પ્રીતિ વધારે થઈ ગઈ. અને આ વાક્યની જ્યારે સ્વામીજીને ખબર પડી ને તો સ્વામીજીએ પેલાના આત્માની રક્ષા કરવા માટે એની પર કૃપા કરીને એને હારો કરી દીધો. આજે બી એ સાધુ છે હરિધામની ધરતી ઉપર. પણ એ સંકલ્પ કરવાનો આપણને અધિકાર નથી. ભગવાન જે નિર્ણય લે, આપણું અહિત તો કરવાના નથી. પણ પ્રબોધ સ્વામી આપણું કામ કરે કે આપણું કામ ન કરે. સૂર્ય છે સ્વામી, સવારમાં ઉગે, કોઈક જગ્યાએ તડકો આપે ને કોઈક જગ્યાએ તડકો ન આપે. એવું થાય નહીં. બધે એક સરખો તાપ આવે. દુશ્મનને હોય, દુશ્મનના ઘરે બી એક સરખો તાપ અને મિત્રના ઘરે બી એક સરખો તાપ. ભગતના ઘરે બી એક સરખો તાપ અને કુસંગીના ઘરે બી એક સરખો તાપ. એમ સૂર્ય સમાન છે. પ્રબોધ સ્વામીનું લાઈફ સૂર્ય સમાન છે. એની દ્રષ્ટિમાં કોઈ ભેદ દ્રષ્ટિ નથી. કારણ એટલે હું પેલી વાત કરતો હતો તમને. પ્રબોધ સ્વામી બોલ્યા, આય મારો નથી. મને અભાવ ના આવ્યો પણ એટલું થયું એના ગમતા પ્રમાણે નહીં જીવતા હોય એટલે એને કીધું કે આય મારો નથી.
અને પછી એક વાક્ય યાદ રાખવાનું છે. ભરતભાઈ, બરાબર? શું નામ? ભાવેશ બાજુ? હા, DBS. અચ્છા, DBS ભાઈ. પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, આ ધરતી પર સ્વામીજી સિવાય અમારું કોઈ નથી. અને સ્વામી પ્રબોધ સ્વામી વિજયને બી કહેતા, વિજય તો અંગત સેવક, કે આ વિજય અમારો નથી ને રાકેશ સર અમારા નથી. સ્વામીજી સિવાય અમારું કોઈ નથી. તો પ્રબોધ સ્વામીનું જો સ્વામીજી સિવાય કોઈ ના હોય તો આપણું કોણ લોકો? કોણ? અને છતાં બી બધાને પોતાના માનીને જીવા કરીએ. પ્રબોધ સ્વામી આપણને શીખવાડે છે કે ભગવાન સિવાય આપણું કોઈ નથી. પ્રબોધ સ્વામીના જીવનમાં જુઓ સ્વામી, એટલી બધી તટસ્થતાથી, એટલી બધી શાંતિથી આટલો બધો વ્યવહાર કરે. સંકલ્પ કર્યો છે પ્રબોધ સ્વામી, દર વર્ષે 5 મંદિર બનાવી દેવાના, એમાં મૂર્તિ પધરાવી દેવાની. દર વર્ષે 5 મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ પ્રબોધ સ્વામી કર્યો છે. પણ તમે એનું લાઈવ જુઓ ને, તમે એને મળો ને સ્વામી, એવું લાગે આ માણસને ભાઈ આટલો મોટા સમાજના આત્માની જવાબદારી, અને છતાં પ્રબોધ સ્વામીનું લાઈવ જુઓ તો એ તમારે એટલું બધું સહજ લાઈવ. એક નાનકડો દીકરો લગભગ 2 વર્ષનો હશે, એને કંઠી પહેરાવવા માટે એના પપ્પા પ્રબોધ સ્વામી પાસે લઈને આવ્યા. પ્રબોધ સ્વામી પાસે એને ઉભો રાખ્યો, એમ સામે પ્રબોધ સ્વામી અહીં, એ સામે એનો પપ્પો પિક્ચર પાડે. તે પ્રબોધ સ્વામી એને કંઠી પહેરાવી. કંઠી પહેરાવી એટલે પ્રબોધ પેલાએ એના પપ્પાએ એવું કીધું પ્રબોધ પેલાને, નાના છોકરાને, કે પગે લાગો. એટલું જ બોલ્યા. એનો બાપો એટલું બોલ્યો પગે લાગો. હજુ તો પેલો છોકરો કઈ સમજે ને પગે લાગે, ત્યાર પેલા તો પ્રબોધ સ્વામી એને પગે લાગી લીધું પેલા બાળકને. પેલો કે તમને નહીં પ્રબોધ સ્વામી, તો કે આ તો તમે એવું બોલ્યા ને કે પગે લાગો એટલે મેં લાગી લીધું. કેટલી સહજતા છે, સામાન્ય વસ્તુ નથી. કેનેડાની ધરતી ઉપર એક જગ્યાએ અમે પધરામણી કરી હતી, અને પધરામણી કરીને અમે ઊભા થયા એટલે ત્યાં આગળ સુહૃદ સ્વામી એટલે પ્રબોધ સ્વામી જે આ સોફા પર બેઠા હતા, 3 મહેમાન સામે બેઠા હતા. એટલે ઊભા થયા ને બધા, એટલે પ્રબોધ સુહૃદ સ્વામી બૂમ પાડી, મોબાઈલ રહી ગયા હોય તો લઈ લેજો હાચવીને. પ્રબોધ સ્વામી તરત જ યુ ટર્ન માર્યો અને જોયું સોફા પર કે મારો મોબાઈલ તો નથી રહી ગયો ને. હવે એકચ્યુઅલી પ્રબોધ સ્વામી પધરામણી મોબાઈલ નહીં રાખતા, તો એ મોબાઈલ નથી રાખતા તો એમને ખબર છે. આપણને કીધું હોય કે ભાઈ મોબાઈલ લઈ લો, તો આપણને ખબર જ છે કે હું મોબાઈલ જ નથી રાખતો. એ બુદ્ધિમાં ફિટ થઈ ગયું હોય, અને જે વસ્તુ બુદ્ધિમાં ફિટ થાય ને એ ભગવાન અને ભગવદી આગળ સરળ ના થવાય. એટલે પ્રબોધ સ્વામીએ પાછળ જોયું, તરત જ આજ્ઞા પાડીને આગળ ચાલ્યા. આગળ ચાલ્યા એટલે એક ટેકરો ઉતરવાનો હતો, એટલે એમની સાથે સુનૃત સ્વામી હતા. એટલે પ્રબોધ સ્વામીએ કીધું, સુહૃદ સ્વામી બૂમ પાડી, સુનૃત ખભો ખભો ખભો, એટલે કે તું ખભો આપ, જેથી કરીને પ્રબોધ સ્વામી તને ખભાને પકડીને પગથિયા ઉતરે. સુહૃદ સ્વામી બોલ્યા કે ખભો ખભો ખભો. હજુ તો સ્વામીજી સુનૃત સ્વામી કઈ વિચારે ત્યાર પહેલા તો પ્રબોધ સ્વામીએ સુનૃત સ્વામીને ખભો આપી દીધો, લો ઉતરો કે પકડીને ખબર. સુનૃત સ્વામી કે તો મને કીધું. પ્રબોધ સ્વામી તો એક જ વાક્ય બોલ્યા, તને કીધું કે મને કીધું એ મને ખબર નથી,
પણ હું અત્યારે કેનેડામાં વિચરણ કરું છું અને કેનેડાના પ્રાદેશિક સંત સુહરજ સ્વામી છે, એટલે સુહરજ સ્વામીની આજ્ઞા એ મારું જીવન છે, એટલે મેં ખભો આપ્યો. એને બુદ્ધિ લગાડી નહીં, એને એ બી ન વિચાર્યું કે સુહરજ સ્વામી કહેતા તો આનંદ ઘણો મોટો છું. એ એની સહજતા. 86માં હું સ્વામીજીની સેવામાં હતો. પ્રબોધ સ્વામીએ મિનિમમ શાશ્વત સ્વામી મને 20-25 અનુભવ કરાવ્યા હશે, પોતે અંતર્યામી સેવા 20-25 અનુભવ. ત્યારથી એમ તો જો કે વિદ્યાનગર હતો ત્યારથી જ થોડા ઘણા અનુભવ કરાવેલા, એટલે આપણને ખબર. પ્રબોધ સ્વામીને સ્વામીજી મને લેવા આવ્યા ઘરે, સાધુ થવાનું હતું. પણ 86માં સાધુ થયો ને તો સૌથી પહેલા અમારા સુરુચિ ગ્રુપમાં સૌથી પહેલા ડ્યુટી મારી લાગેલી સ્વામીજીના સ્ટાફમાં, એટલે અનિર્દેશની સેવામાં. એટલે અનિર્દેશમાં કોણ હતું? સ્વામીજી, પ્રબોધ સ્વામી, હું, 3 જણા, અને એક ગુરુચરણ સ્વામીનો ભાઈ નીતિન, અને શ્યામ પાગલ કોક વખત આવે. અમે 5 જ જણા. સાંભળો વાત. એમ તો બધા જાગે છે, કઈ નહીં, જાગો ને. કાલે તો આજે તો છેલ્લો જ દારો છે. શાશ્વત સ્વામી આપણને કથા વાર્તા વાગોળવાનું કીધું. તમે વિચારો દિવ્યેશ, કાલે આ ટાઈમે તમે શું કરતા હશે? ત્રણ દારા તો અહીં આવી ગયા, કાલે આપણે શું કરતા હશે? એટલા માટે નિરંતર સંતનો સમાગમ જોઈએ. કેમ કે આળસ તો ચડી જ જાય. આજે હુઈ જવાના એટલે પતી ગયું. પારાયણ એટલો બધો થાક લાગી જાય. એટલે 86માં હું સેવામાં હતો ને સ્વામી, 86ના માર્ચ મહિનામાં કાકાજી સ્વધામ પધાર્યા. 7મી માર્ચ, આઈ થિંક 7મી માર્ચ જ હતી કે 7 ફેબ્રુઆરી, માર્ચ જ હશે. તો સ્વામીજી છે ને સારા બાપાની રૂમ, ત્યાં આગળ બેઠા હતા, અને સામેથી દૂરથી હું બી બેઠો હતો, એટલે ઊભો તો હું પ્રબોધ સ્વામી ઊભા હતા, અને સ્વામીજી પલંગ ઉપર બેઠા હતા, અને ત્યાંથી મહેશ શાસ્ત્રી દોડતો દોડતો આવે. ક્યાંથી? પેલો ટેલિફોન ઓફિસથી. કારણ કે તે વખતે હરિધામમાં એક જ જગ્યાએ ટેલિફોન ઓફિસ હતી, અને આખા બધાને જેને વાતો કરવી હોય ત્યાં જવાનું. એટલે મહેશ દોડતો દોડતો આવ્યો. હોટલાઇન, હોટલાઇનમાં શું છે, દક્ષામાંથી એમ મચેરો એટલે અહીં રિંગ વાગે. એટલે મહેશ દોડતો દોડતો આવ્યો કે કાકાજી ધામમાં ગયા. એટલે સ્વામીજી ત્યાં બેસી ગયા, વાત કરી. પહેલા કોઠારી સ્વામી સાથે વાત કરી, પણ કોઠારી સ્વામીજી રડી પડ્યા. એ એટલા માટે કે સ્વામીજી એવું બોલ્યા કે તમે પ્રેમ સ્વામી ના આપો, તમે ના બોલો આવે. એટલે મને ખબર પડી કે આ કોઠારી છે. અને બીજું કેવું, સર્ટિફાઈડ માણસ પાસે સાંભળવું પડે છે. એટલે સ્વામીજીએ કીધું કે તમે હવે પાણી પી લો, તમે પ્રેમ સ્વામી ના આપો. પ્રેમ સ્વામી સાથે વાત કરી. પ્રેમ સ્વામી એક જ વાક્ય બોલે, કાકાજી સ્વધામ પધાર્યા. એટલે ત્યાં હું છે ને પેલા કબાટ બાજુ ઉભેલો, પ્રબોધ સ્વામી એ બાજુ ઉભેલો, હું આ બાજુ ઉભેલો સ્વિચ બોર્ડ પાસે, અને ત્યાં સ્વામીજી એક વાક્ય બોલ્યા કે પ્રબોધ, આપણે નીકળી જવું છે, હું ને તું અને 2 ડ્રાઈવર લઈ લો. સાંભળજો પ્રશ્ન. આ સાંભળ્યો હશે, પણ છતાં બી આ તો સ્મૃતિ થઈ જાય મારે. તો કે આપણે 2 સંતો લઈ લો અને 2 ડ્રાઈવર, અને મર્સિડીઝ કાર. હવે એમાં સ્વામીજી રાજુભાઈ અને ઓજસભાઈ બંને સારથી, અને સ્વામીજીને પ્રબોધ સ્વામી. એટલે સામાન પેક કરવાનો આવે ને, એટલે પ્રબોધ સ્વામી મને, અમે તો સામાન પેક જ રાખતા હતા. સ્વામીજીનો તો 2 સેટ રાખીએ, ખાલી પૂજા જ મૂકવાની, બાકી બધું જ વિચરણના કપડા જુદા
પેલા કપડા જુદા. એટલે મને પ્રભુ સ્વામી કે સામાન પેક કરી દે. એટલે મેં સામાન મારો પેક કરી દીધો. સ્વામીજી શું બોલેલા જીગુ કે આપણે બે જ જઈએ. પ્રબોધ સ્વામી મને કીધું તારે શું આવવાનું છે. તો આપણી બુદ્ધિ લાગે ને, ભાઈ સ્વામીજીએ 2 જણનું કીધું તો મને શું કરવા ચડાવો. અને પછી આપણે શું કરીએ, અરે યાર વાત જ છોડો ને, વડીલો જ સ્વામીની આજ્ઞા ના પાડતા હોય પછી આપણને કે આજ્ઞા પાડો, કેવી રીતે પાડી. હા, ઘણી વખત હિતેશ અને રમેશભાઈ બોલ્યા હોય કે શાશ્વત સ્વામી આ રીતે, શાશ્વત સ્વામી આપણને કીધું હોય કે હવે 1 મહિનો પારાયણ નહીં, અને હિતેશ ને એ લોકો એવું કીધું હોય કે શાશ્વત સ્વામીએ કીધું છે અઠવાડિયા પછી જ પારાયણ. આપણને એવું થાય, હા યાર છે ને સંતોમાં જ બુદ્ધિ લાગે, આ લીડરો ના ચાલે. અરે ભાઈ એમની હાથે વાત થઈ ગઈ હોય. પ્રબોધ સ્વામીએ મને કહ્યું, મને કે તું બી સામાન પેક કર. મેં સામાન પેક કર્યો, પ્રબોધ સ્વામીનો સામાન, સ્વામીજીનો સામાન, પોટલા અંદર મૂકી દીધા. ઓજસભાઈને કહી દીધું, એ બી આવી ગયા, રાજુભાઈ બી આવી ગયા, કેમ કે સિરિયસ કેસ હતો. મને કે તું ઠાકોરજી લઈ આવ. હું ઠાકોરજી લઈ આવ્યો, અને ઠાકોરજી લઈને મને કે તું પહેલો બેસી જા વચ્ચે. એટલે હું વચ્ચે બેસી ગયો. મારી બાજુમાં ઓજસભાઈ, આ બાજુ પ્રબોધ સ્વામી, આ બાજુ રાજુભાઈ, અહીં સ્વામીજી. સ્વામીજી હજુ આવવાના બાકી હતા. અમે 4 બેસી ગયા, અને બેસી ગયા એટલે સ્વામીજી આવ્યા. સ્વામીજી આવ્યા એટલે સ્વામીજી બેઠા. સ્વામીજી બેઠા અને એમ બારણું બંધ કર્યું અને સ્વામીજી કીધું જવા દો. કેમેરો છે ને એટલી જ ગાડી અહીંથી ચાલી હશે અને તરત જ સ્વામીજી એક વાક્ય બોલ્યા, પ્રબોધ એક એક્સ્ટ્રા સાધુ લઈ લે. તો કે લીધો છે, જવા. એને ખબર હતી કે છેલ્લા ટાઈમે સ્વામીજી આ શબ્દ બોલવાના છે, અને તે વખતે સાધુને તૈયાર કરતા 10 મિનિટ લાગે, અને એમાં સ્વામીજીનો સમય બગડે. એ ન બગડે એટલા માટે એની બેની એકતાનું દર્શન એમને ત્યાં કરાવી દીધું કે લીધો તો કે જવા. એટલે અંતર્યામી પણ 21મી એપ્રિલથી નથી. હા, વર્ષોથી છે, વર્ષોથી. નાનકડો હું એક પ્રસંગ કહી દઉં. ચાલો 10:56 થઈ, પછી 11 વાગે આપણે પૂરું. પ્રસંગો તો ઘણા બધા છે, કારણ આપણી પાસે પૂરું સેવા છે. એટલે એક જણો મને કે મારી મિસિસ પેલી બાજુ, હું આ બાજુ, શું કરું? મેં કીધું એક જ નિયમ લેવાનો. મિસિસને એવું કહેવાનું કે આપણે બંને જણા જ્યારે રાત્રે સુવા જઈએ બેડરૂમની અંદર, તારે તારા ગુરુનો એક પ્રસંગ કહેવાનો, મારે મારા ગુરુનો એક પ્રસંગ કહેવાનો, અને મહિના સુધી નવા ને નવા જ કહેવાના. જેના વહેલા પૂરા થઈ જાય હારી ગયો. તમે આપણે તો રોજ નવા 10 બને. હા, પુરુષ છે આપણી પાસે. વચ્ચે નાનકડી વાત કરું. પ્રબોધ સ્વામીના બેન છે, બેનનું નામ છે રસીલાબેન. યુવકમાં, ગૃહસ્થમાં, અત્યારે તો ખબર નથી શું નામ છે. એટલે વર્ષો પહેલા ઉભરાટ શિબિર હતી. તે વખતે એ રસીલાબેન બહુ નાના હશે, પણ એને ઉભરાટ શિબિરમાં જવું હતું. એટલે એને પપ્પાને કીધું, એને મમ્મીને કીધું. એ લોકોએ કીધું ના, તમારે ઉભરાટ શિબિરમાં નહીં આવવાનું, તમારા લોકોએ બાળ મંડળની શિબિરમાં જવાનું, કે હરિધામમાં રાખે તારે. હવે એને જવું હતું એટલે એને શું કર્યું, એમના મંદિરમાં નાનકડું સ્વામીજીની મૂર્તિ હતી ને, એમાં એને કહ્યું કે સ્વામીજી મારે ઉભરાટ શિબિરમાં આવું, તમે લઈ જજો. આટલું કહી દીધું. પછી એમના જે પ્રમુખ હતા જમનભાઈ જુનાગઢના, એ હરિધામ આવેલા. તો હરિધામ આવ્યા સ્વામીજીને મળ્યા ને, ત્યાં સ્વામીજી એવું બોલ્યા, સ્વામી કે પેલા ધનજી બાપાની પેલી નાનકડી દીકરી એ શિબિરમાં આવવાની છે? સ્વામી એ ખબર નહીં. સ્વામી કે ધનજી બાપાને કહેજો ને લઈ આવે શિબિરમાં.
એટલે જમનભાઈએ આવીને ઘરે કીધું કે સ્વામીજીએ કહ્યું છે કે આ ધનજી આ છેલ્લી દીકરીને લેતા જજો રસીલા. એટલે પપ્પા ગરમ, મમ્મી ગરમ, ભાઈ ગરમ, રમણીકભાઈ હો ગરમ. એ સ્વામીને કાગળ જ લખ્યો હશે કે મેં સ્વામીને કાગળ નહીં લખ્યો. તો સ્વામીને કેવી રીતે ખબર? કે તો મને શું ખબર? કે પણ સ્વામીજી આવું કીધું ને તો કે મેં તો મંદિરમાં જઈને સ્વામીજીને કીધું હતું કે સ્વામીજી મારે ઉભરાટ શિબિરમાં જવું, તમે ગોઠવી દેજો. તો સ્વામીજી મારી પ્રાર્થના સાંભળી દીધી અને સ્વામીજીનો મેસેજ આવી ગયો કે એને લઈ આવજો. એ આપણને મેસેજ આપે છે. પ્રોબ્લેમ થાય તો ઠાકોરજી આપણા ઘરમાં બિરાજમાન એન્જન કહેવાનું. હા, જે કઈ પ્રોબ્લેમ હોય એને કહી દો. આપણે શું કરીએ? બાજુવાળાને કહીએ. બાજુવાળાને શું ખબર હોય? એ રસીલાબેન એક વખત હરિધામ આવ્યા, એટલે એમને તો ભગવાન જ ભજવા હતા. એને ખબર પડી ગઈ કે હવે આમાં કઈ લેવાનું નથી. અમે કામરેજ ચોકડી પર ગયા હતા ને, તો ડોક્ટર સીબીના સસરા, એમનું નામ શું? એ ડોક્ટર છે. તેમ એના ઘરે પધરામણી કરી. એ વખત તો ડોક્ટરની ઉંમર 70 વર્ષની હશે. અમે ગયા ને તો જગદીશભાઈને કે ચાલુ કરવા જેવું તો આ જ છે કે. જગદીશભાઈ કે હવે 70 થયા ત્યારે વિચાર આવે છે કે કરવા જેવું આ છે. પહેલા કરવું જોઈએ. પણ એ આવ્યા અને તે વખતે વ્યવસ્થાઓ નહીં સ્વામી, એટલે એક રૂમમાં 10 જણા રહે. એટલે એમને એવું થઈ ગયું કે હારું જો હું અહીં સાધુ થઈશ તો અહીં જિંદગી કેવી રીતે જીવીશ? એક જ રૂમમાં 10 જણા. એટલે આ હિતેશના ઘરે રહેતો હોય ને સ્વામી, એને રમેશના ઘરે ના ફાવે. કેમ કે રમેશના ઘરે તો એ જે પટ્ટી છે એટલી જ. મેં જોયું નહીં, પણ એક વાર મને લાગે ગયો તો એમ. કેમ કે પેલા થઈ તો હું હિતેશ આમ નીકળ્યો તો આંબો દેખાય ને, એમ લોકો લીમડો દેખાય, એમ દેખો ચીકુ દેખાય. અને ત્યાં તો કશું ના દેખાય, ત્યાં તો દિવાલો દેખાય. ગામડા વાળાને શહેરમાં નથી ફાવતું એનું કારણ જ એ ગામડા વાળા બધા બહાર ફરતા બહુ. એમ ગામમાં નીકળે તો એ બધું ફરવાનું, મોર બોલતા હોય, ચકલી બોલતી હોય, કોયલ બોલતું હોય. ત્યાં બોલે શહેરમાં, પણ રમકડામ બોલે. એક જણો મને કે આજે અમારા ઘરે દૂધપાક પૂરી બનાવી હતી. મૂકું ત્યાં કેટલું દૂધપાક ખાધું? કે એક વાડકી. મૂકું એક જ વાડકી ખાધી? તો હા. તો મૂકું કેવી રીતે? એમ પી જાય? ના, એમ પૂરી બનાવી હોય તો પૂરી દૂધમાં બોળવાની, પછી ખંખેર નાખવાની અને પછી ખાવાની. જો બહુ બોરી રાખીએ તો 2-3 પૂરીમાં દૂધ પૂરું થઈ જાય. અને આપણે ગામડામાં દૂધપાક બનાવ્યો હોય તો પહેલા 4 વાડકી તો પી જ જાય, પછી કે 5મી લાવ હેન ચલાવે. કેમ કે ગામડામાં બધી છૂટ હોય, ખાવા પીવા ફરવા રહેવાની. અને ગામડા મને બોમ્બે સેટ જ ના થાય. કેમ કે બોમ્બે જાવ એટલે તો પૂરું થઈ ગયું. તમારે એટલું કન્જસ્ટેડ એરિયા, અને જેને બોમ્બેમાં છે એને ગુજરાતમાં નહીં ફાવતું. કેમ કે ગુણાત્યાન સ્વામીએ કહ્યું ભાલના કાગડા, એટલે કઈ નદી? સેઢી નદી. એને ક્રોસ કરીને ગુજરાતમાં નથી આવતા, અને ગુજરાતના કાગડા સેઢી નદી ક્રોસ કરીને ભાલમાં નથી જતા. જીવ બદ્ધ છે, જઈ રાખો ને તે બંધાઈ જાય. એમ પહેલા વેડમાં બંધાયા હતા, પછી ઉંબેરમાં બંધાયા, ઉંબરમાં, અને પછી હવે મરોલીમાં બંધાઈ ગયા. હવે મરોલીથી ખૈરવાન થાય બહુ અઘરું પડે. તો ગમે નહીં. અને એ બેને નક્કી કરી નાખ્યું કે ના, હવે અહીંયા આગળ ભગવાન નથી ભજવા. સાંભળજો, છેલ્લી વાત પૂરું જ કરું છું. 5 મિનિટમાં આપણું પારાયણ પૂરું થાય છે. મારે તો ખાલી એક જ લીટી કહેવી હતી કે આપણને જે પુરુષ મળ્યા છે ને સ્વામી, એ સામાન્ય પુરુષ નથી. ભગવાન જેવા સાધુ છે, બાવા કે વૈરાગી નથી. આટલું ખાલી પાકું રાખવાનું. બાકી થોડી ઘણી સભા નથી ભરવી ને ભરવી છે, સભાએ ભરવી છે, ભજને કદાચ થોડું ઘણું ઓછું થશે ને તો ચાલશે.
પણ પ્રબોધ સ્વામી સાકાર અક્ષર બ્રહ્મ છે એટલું પાકો છે ને તો અક્ષરધામમાં લઈ જશે. કેમ કે અમેરિકામાં પેલો માલિક એક ડ્રિંક કરે, એના પપ્પાએ સ્વામીજીને કીધું સ્વામી આને છોડાવવાનું. સ્વામીજી એને હાથે લઈ ગયા કેનેડા. તો કેનેડા કિશોરભાઈના ઘરે હતા. તો કિશોરભાઈને પેલી આંખો લાલ લાલ એની. તો સમૂહ કે તમે ડ્રિંક્સ કરો છો? તો કે હા, કશો વાંધો નહીં, હા ચિંતા ના કરતા, કરજો. એમ ધીમે છોડવાનો સંકલ્પ કરજો, પણ કરજો, ના સહન થાય તે લગી. પણ આ હરિપ્રસાદ સ્વામી પુરુષોત્તમ નારાયણ છે ને, એ કોઈ દાડો ભૂલતા નહીં. અને એટલું તમે પાકું રાખશો ને તો દારૂ પીતા હશો તો બી તમને અક્ષરધામમાં લઈ જશે. અક્ષરધામની અંદર સાધનથી નથી જવાતું, નિશ્ચયથી જવાય છે, નિષ્ઠાથી જવાય છે. એટલે આપણે આટલું પાકું રાખવાનું. કોઈ ગમે તેવું એ કરે ને સ્વામી, તત્વની દ્રષ્ટિએ આજે હું તમને કહું ને કે નરેન્દ્ર મોદી જેવી બુદ્ધિ શક્તિ ઘણા બધામાં હશે, અમિત શાહ જેવી બુદ્ધિ શક્તિ ઘણા બધામાં હશે, પણ એ નરેન્દ્ર મોદી એ વડાપ્રધાન કહેવાય, પેલા ગૃહમંત્રી કહેવાય. એ સહી કરે તો આપણને જેલમાંથી બહાર ના નીકળવા દે, અને આપણું ઘરમાંય ના ચાલે. ફેર આટલો. એ વ્યક્તિ એ જે જગ્યાએ બેઠી છે ને સ્વામી, એની મહાનતા છે. તો પછી અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ હું વાત કરું છું. આઈ થિંક કદાચ મને લાગે તે લગી સાસુ સ્વામી 78, 79 હશે. હા, પ્રબોધ સ્વામી સાધુ થયા 72. 72માં સાધુ થયા. અને તે વખતે એમના બેન આવ્યા હતા, બેનને આવો વિચાર આવ્યો કે મારે અહીંયા આગળ નથી રહેવું. તો પ્રબોધ સ્વામીએ જે મકાનમાં રહેતા હતા એ મકાનમાં એક બેનને સ્વપ્નમાં દર્શન આપીને એવું કીધું કે રસીલાને તમે એટલું કહી દેજો, સવારે અત્યારે જેને કહેવો અગાસીમાં રડે છે કે એને જેને કહેવો કે તું ચિંતા ના કરીશ, બધું રહેવાનું ગોઠવાઈ જશે. પણ એ તો કેવું સ્વપ્નમાં આવે તો પછી એ ઉઠ્યા નહીં. પ્રબોધ સ્વામીએ બીજી વખત કેવડાયું, પ્રબોધ સ્વામીએ ત્રીજી વખત કીધું કઈ નહીં, ભલે અત્યારે સુઈ રહો, સવારે ઉઠીને કહી દેજો. સપનું આવ્યું હતું એટલે એ બેને હવનના પોરમાં રસીલા બેનને કીધું કે મારે તારું 2 મિનિટ કામ છે. કે હું આ કપડાં ધોઈ નાખું, કપડાં ધોઈને પછી પતે ને પછી હું આવું. તમને તો કેટલા વાગે? તો કે 8:30. તો કે અગાસીમાં આવજો. તો કે વાંધો નહીં. અગાસીમાં 8:30 રસીલા બેન ગયા, પેલા બેન બી ગયા. અને એ બેને એવું કીધું ગઈકાલ રાત્રે તમે અગાસીમાં રડતા હતા, તમને કેવી રીતે ખબર પડી? તો કે પ્રબોધ સ્વામીએ મને સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે ચિંતા નહીં કરતા, રહેવાનું સારામાં સારું ગોઠવાઈ જશે, પણ ભગવાન ભજવાનું ફાઇનલ રાખજો. આટલું મને પ્રબોધ સ્વામીએ કહ્યું, એ હું તમને કહેવા. હું તમને આશીષ વાત એ કરું છું કે 72, 73, 74માં પ્રબોધ સ્વામી રસીલાબેનનું જો એકોમોડેશન ગોઠવી આપતા હોય તો અમારું એકોમોડેશન નહીં ગોઠવે? અમારી બી રહેવાની વ્યવસ્થા કરશે. પણ અમને વિચાર જ નથી આવતો કે અમારી વ્યવસ્થા થશે કે નહીં થાય. કારણ પ્રબોધ સ્વામી છે ને સ્વામી, એટલે અમારું બધું જ સારું થવાનું છે, આપણા બધાનું જ સારું થવાનું. કહેવાનો મતલબ એટલો છે, અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ છે. ઘણા બધા પ્રસંગો છે પણ અત્યારે હવે નથી કહેવાય. ફરી કોઈક વખત રાખશે ને પાછું પારાયણ, હિતેશભાઈ ને લોકો રાખશે તે વખતે આવીશું. ભગત પસાર થઈ ગયા રસ્તામાંથી. કૂતરું ગયું, બિલાડું ગયું? હે પ્રતાપ, બિલાડું એમ પસાર થયું ને કઈ? હે બિલાડું. મારા જેવો એક સંત હતો અને જીગુ જેવો સેવક. અમે રસ્તામાં જતા હતા, એમાં વાઘ આવ્યો છે. વાઘ આવ્યો એટલે જીગુ તો ઉપર જતો રહ્યો.
સર્વમંગલ સ્વામી તેનું હાચવી લેશે. વાઘ આવ્યો તો પછી આપણને તો કોણ હાચવે? પ્રબોધ સ્વામી કીધું આપણું કોઈ નથી, ધૂન કરવા બેસી ગયા આપણે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પેલો ઉપરથી જોયા કરે ગુરુને. થોડીક વાર વાઘ આવ્યો અને વાઘ ફરી અને જતો રહ્યો. શિષ્ય નીચે ઉતર્યો, ગુરુ ને શિષ્ય બંને ચાલવા માંડ્યા. ચાલતા હતા ને એટલામાંથી ગુરુ પાસેથી એક બિલાડું પસાર થઈ ગયું, અને બિલાડું પસાર થયું ને એટલે ગુરુ ગભરાઈ ગયા. અત્યારે બધા ત્યાં ગભરાઈ ગયા હતા એ પટ્ટી પર કે આ શું થયું, તો ગભરાઈ ગયા. શિષ્યએ પૂછ્યું કે ગુરુ વાઘ આવ્યો તો તમે ગભરાયા નહીં, અને આ બિલાડું આવ્યું તો ગભરાઈ ગયા? ગુરુ એક જ વાક્ય બોલ્યા કે વાઘ આવ્યો ત્યારે હું ભગવાન પાસે ઉભો હતો, બિલાડો આવ્યો તો તારી પાસે ઉભો હતો. એટલે પ્રસંગ બને તો ભગવાન પાસે જતું રહેવાનું, તો બીક લાગે નહીં. કહેવાનો મતલબ આટલો જ છે. મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજ, સ્વામીશ્રીને પ્રબોધ સ્વામી ચરણમાં એક જ પ્રાર્થના કે અમે તો બધા બાળક છીએ, અણસમજુ છીએ. આપે અમને પસંદ કર્યા છે, આપે અમને યોગમાં રાખ્યા છે, ટકાવો છો, તો આપના સ્વરૂપની, સ્વામીજી અને આપના બંનેના સ્વરૂપની નિષ્ઠા અમારા હૃદયને વિશે પાકી થઈ જાય. અને એક લીટી છેલ્લી સાંભળો, છેલ્લી લીટી સાંભળો. બરાબર, અત્યારે તમે જમવા આવ્યો તે તમને શું બનાવ્યું? શ્રીખંડ. શ્રીખંડ પૂરી હતી ને? તો શ્રીખંડ પૂરી તમને આપીને. વચ્ચે હું નાનકડો પ્રસંગ કહું. અમારે એક ભગત છે અમરોલી, તે અમરોલીમાં ભગત હતા, તે એને 2 જણાએ પકડ્યો. ઓય અહીંયા ઓકે, અથવા પેલો ભગત ઉપેલો ત્યાં જ એની ગાડી ઉભી રાખી, એને ઉભો રાખ્યો. અને એને ભગત એટલે મહારાજ, એકદમ મહારાજ એવો તો નહીં, પણ એકદમ એમ નિર્દોષ માણસ, નિર્દોષ, જેનો કોઈ દુશ્મન, એવો ભગત. તેને ઉભો રાખ્યો ને પેલા 2 જણા આવ્યા. પ્રશ્ન પૂછ્યો, પેલી બાજુ છે, અને પ્રશ્ન પૂછ્યો, તમે મંદિરને માનો કે પ્રગટને માનો? ભાઈ તો આપણને હો ના ખબર પડે. મંદિરને માનો કે પ્રગટને માનો? તો પેલો ભગત એવું બોલ્યો, તમે કોને જોઈને એ ગાડી ઉભી રાખી? તો કે તમને જોઈને. તો કે પ્રગટને જોઈને ઉભી રાખે ને, પ્રગટને જોઈને ઉભી રાખે ને. તો બોલો પેલા જતા જ રહ્યા. એમ પછી પાછો એ ઈશ્વર ભગત આપણો, તે શું કે પ્રભુ સ્વામી મારામ સરસ બોલી ગયા, કે મન તો ના આવડે પણ પ્રભુ સ્વામી બોલી ગયા કે. એમ પ્રગટનો મહિમા છે. સ્વામીજી સર્વોપરી હતા ને છે જ, પણ અત્યારે જે ધરતી, હું તમને એ કહું છું કે પેપરની અંદર દોડી આપ્યું હોત, શ્રીખંડ, પૂરી, દાળ, ભાત, શાક, પાણી, એવું દોડી આપ્યું ને પેપર આપી દીધો, લો ચાલો જમ. તો ભૂખ જાય નહીં. ભૂખને મટાડવા માટે પ્રગટ ભોજન જોવે, એમ આત્માના કલ્યાણ માટે પ્રગટ સંત જોઈએ. આજે અમારી પૂજામાં બી સ્વામીજીની મૂર્તિ છે. એક જણાએ સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી કે હું ધરતી પરથી નીકળી ગયો, જે પૂછો એ પ્રબોધને પૂછ, કે મન ના પૂછી. એટલે આપણે તો ખૂબ નસીબદાર છે. આજે ઘણું બધું મોડું થયું, માફ કરજો. પણ આ તો મને 1-2 જણાએ કીધું હતું કે છેલ્લો દારો છે, તો કે બધે ફેરવી જ લેજો. એટલે પછી મેં ફેરવ કર્યા. જેટલું ગમ્યું એટલું રાખજો. મહારાજ અને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સ્વામી છે, પ્રબોધ સ્વામી ચરણમાં એટલી પ્રાર્થના, અમારા બધાની નિષ્ઠા પાકી કરી આપજો. એ જ ગુરુચરણે અને પ્રભુચરણે અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.